સ્કિન રોજ નવી બને, હેર રોજે નવો આવે, તો એ રોજ જે નવી બને છે ને એને તમારે રોજ મરમ્મત કરવી પડે. એકવાર મરમ્મત કરીને છોડી દીધી તો પછી ક્યારેય નહીં થાય, આવું નહીં થાય. સ્કિન બાબતે લોકોનો એવો કોઈ મિથ હોય છે કે સર મને આજીવન ન થાય ને એવી કંઈક દવા આપશે કે સર આ મને પિમ્પલ્સ છે ને ક્યારેય ન થવો જોઈએ એવું કંઈક કરી દો તો એ નથી પોસિબલ. તો જો ડેઈલી રૂટીનમાં જે મેકઅપ કરે છે એનાથી સ્કિન ઉપર કોઈ ઇફેક્ટ થવાની શક્યતા ખરી? એ તમે વારંવાર કરો ને તો તમારી સ્કિન ઇરિટેટ થઈ જાય, સ્કિન ગુસ્સામાં આવી જાય, પછી ત્યાં રેડનેસ આવે, ત્યાં તમને કંઈક. તો અત્યારના સમયમાં એવું નથી લાગતું કે નાની ઉંમરમાં એન્ટી એજિંગ જોવા મળે છે? સનસ્ક્રીન અવેલેબલ છે, તમે એન્ટી પ્રોટેક્શન નથી કર્યું. રેટિનોલ અવેલેબલ છે, એનાથી તમે એન્ટી એજિંગ માટે એને યુઝ નથી કર્યું. તમારું ફેસ વોશ તમે નથી યુઝ કર્યું, મોઇશ્ચરાઇઝ નથી કર્યું. આ બધા ન લગાવવાથી સ્કિન કોન્સ્ટન્ટ ડેમેજ થાય છે. તો એ છોકરો ફર્સ્ટ યર કોલેજમાં હતો, એટલે બિચારો લાગતો હતો 30 વર્ષ. ઘણા બધા એવા શેમ્પૂ અત્યારે માર્કેટમાં એવું કહીને એડવર્ટાઇઝમેન્ટ માર્કેટિંગ કરતા હોય છે કે આ શેમ્પૂ યુઝ કરો એટલે તમારા વાળ છે 99% ખરવાના બંધ થઈ જશે. લોકો છે ને સ્માર્ટ હોય છે, જે નવી જનરેશન છે સ્પેસિફિકલી જેનઝી, એ લોકો બહુ જ અવેર થઈ ગયા. કોઈ પણ બ્રાન્ડ એવી રીતે માર્કેટિંગ કરે 99.9 એટલે તરત ગૂગલમાં નાખશે, ચેટ જીપીટી કરશે કે આમાં શું આવે છે, અને ત્યાં એમને ખબર પડી જશે કે આવું પોસિબલ જ નથી. કે કોઈ પણ ટ્રીટમેન્ટ અત્યારે કરાવીએ તો એમાં કેમિકલ તો આવવાનું જ છે. સ્કિન માટે કે હેર માટે તો આ પ્રોબ્લેમ કરે એવું નથી લાગતું? હવે છે ને હું તમને બહુ રેડિકલ એક સ્ટેટમેન્ટ આપું. આજના પોડકાસ્ટના આપણા ગેસ્ટ છે ડૉક્ટર હર્ષલ ખેની, જેઓ સ્કિન અને હેર ટ્રાન્સપ્લાન્ટના એક્સપર્ટ છે. અત્યારના સમયમાં સૌથી વધુ આપણે જોઈએ ને તો હેર અને સ્કિનને રિલેટેડ સૌથી વધુ સમસ્યા જોવા મળતી હોય છે. અત્યારે નાની ઉંમરની અંદર બાળકોના હેરફોલ થતા હોય છે, ઘણા બધા લોકોને ટાલ પણ પડી જતી હોય છે. તો આ બધા પાછળનું મુખ્ય કારણ શું હોય છે, અને જો તમારા પણ અત્યારથી ધીમે ધીમે વાળ ખરે છે તો તમારે કઈ પ્રકારની કાળજી રાખવી જોઈએ, અથવા તો જેમને ઓલરેડી ટાલ પડી ગઈ છે એમને હેર ટ્રાન્સપ્લાન્ટ કઈ રીતના કરાવી શકાય, આ બધી સમસ્યાઓનું સમાધાન તમને આ પોડકાસ્ટની અંદરથી મળશે. એટલા માટે જો તમે સ્કિન અને વાળ માટેનું સંપૂર્ણ સમાધાન મેળવવા ઈચ્છો છો તો આ પોડકાસ્ટ તમારે એન્ડ સુધી જરૂરથી જોવો જોઈએ. ડૉક્ટર હર્ષલ ખેની, આ પોડકાસ્ટની અંદર પહેલાં તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ ઇન્વાઇટ કરવા માટે. પહેલી વસ્તુ તો આ પોડકાસ્ટની શરૂઆત કરતાં પહેલાં આપણે આ પોડકાસ્ટની અંદર મારે મેઇન પર્પઝ એ છે કે અત્યારે લોકોને ઘણી બધી રિયાલિટી ખબર નથી હોતી. બેઝિક ઇન્ફોર્મેશન તો બધાને ખબર જ હોય છે સ્કિન માટે કે હેર માટે, પણ જે રિયાલિટી લોકોને નથી ખબર અને તમને એવું લાગે છે કે આ વસ્તુ લોકો સુધી પહોંચે તો એમની સ્કિનમાં અથવા હેરને રિલેટેડ જે સમસ્યા આવે છે એમાં કાંઈક ને કાંઈક સુધારો આવી શકે, એ આપણે આ પોડકાસ્ટની અંદર મેઇન કન્વર્ઝેશનનો આપણો હેતુ રહેશે. ઓકે. પહેલાં તો એ મને તમે જણાવો કે આ ફિલ્ડની અંદર આવવાનો તમને પહેલેથી એવો શોખ હતો જ્યારે એજ્યુકેશનમાં હતા, તમે સમજો સ્ટડી પૂરું કર્યું કે આ ફિલ્ડમાં આગળ વધવું છે, કરિયરની ઘણા બધા ઓપ્શન હશે, તો આમાં જ કરિયર બનાવવા માટેનો વિચાર કઈ રીતે આવેલો? એટલે એકચ્યુઅલી પહેલાં તો મારે સ્કિન સ્પેશિયાલિસ્ટ કે હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાનો કોઈ ઈરાદો હતો જ નહીં. યસ. મારે મેડિસિન અથવા સર્જિકલ કે કોઈ પણ એમ લાઈનમાં જવું હતું જેમાં એડમિશન મળે તેમાં. બટ જ્યારે હું એક ઓબ્ઝર્વેશનશીપ કરતો હતો તો ત્યારે મેં પેશન્ટ્સને જોયા કે એ કેટલા અંડર કોન્ફિડન્ટ અને કેટલા એ લો સેલ્ફ એસ્ટીમ એ લોકો ફીલ કરે છે, કે એ લોકોના સિમ્પલ પ્રોબ્લેમ્સને કારણે પિમ્પલ્સ છે, હેરફોલ છે, આ બહુ જ માઇનર પ્રોબ્લેમ છે અને લોકો કેવા ત્યાં તકલીફમાં છે. એટલે એ પોઈન્ટથી મેં ડિસાઈડ કર્યું કે મારે લોકોને આ રીતે ટ્રાન્સફોર્મ કરવા છે. આપણે કોઈને કોઈ રીતે ટ્રાન્સફોર્મ કરતા હોઈએ છીએ લોકોને, તો મેં આ ફિલ્ડ એવી એટલે જ ચૂઝ કરી કે એટલીસ્ટ હું સ્કિન અને હેર થ્રુ હું લોકોને ટ્રાન્સફોર્મ કરું અને એનાથી એ લોકો લાઈફમાં કંઈ ને કંઈ આગળ મેળવતા જાય, એમનો કોન્ફિડન્ટ એટલીસ્ટ પાછો આવે. એટલે જ એનો ઓરા પાછો આવે, એના લીધે જ આપણે ક્લિનિકનું નામ પણ ઓરા 360 રાખેલું છે કે એ ઓરા આપણે એને પાછો આપીએ. ઓકે. તો મતલબ કેટલાક એવું લાગે છે કે લોકોનો કોન્ફિડન્સ સ્કિનના લીધે અથવા તો હેર લોસના લીધે કોન્ફિડન્સ ડાઉન હોય છે. તમારી પાસે અલગ અલગ પ્રકારના પેશન્ટ આવતા હોય છે, તો મતલબ શું આનાથી એટલો બધો કોન્ફિડન્સ ડાઉન જોવા મળે છે લોકોમાં? યસ, ઘણા બધા પેશન્ટમાં જોવા મળે છે. લોકો મારી સામે આવીને એમ મારી સામે આંખ પણ નથી મળાવી શકતા, એટલા અંડર કોન્ફિડન્ટ પણ પેશન્ટ મેં જોયા છે. અને પછી જ્યારે ટ્રીટમેન્ટ થઈને આવે તો એ નીચે વોચમેન અંકલ હોય એને હાઈ કહીને આવે છે કે અંકલ કેમ છો તમે, એટલો કોન્ફિડન્ટમાં ડ્રાસ્ટિક ચેન્જ હોય છે. અને પ્લસ એ લોકો હેલ્થમાં કે એમના ફેમિલીમાં ફાઇનાન્શિયલ આવી રીતે પણ એ સેમ જગ્યાએ કોન્ફિડન્સ એ લોકો અપ્લાય કરીને લાઈફમાં આગળ વધતા હોય છે. તો એ બધી સ્ટોરીઓ સાંભળું ને તો મને બહુ મજા આવે.
યસ કે મને એમ કંઈક સારું ફીલ થાય કે મેં આ માણસ માટે કંઈક કન્ટ્રીબ્યુશન કર્યું એમ. ઓકે. પહેલાંના સમયની વાત કરું, જ્યારે આપણા માતા પિતાના સમયની વાત કરું ભાઈ, જ્યારે આપણે બહુ જ નાના હતા, ત્યારે સ્કિન માટે, હેર માટે એટલા બધા કોઈ પેશન્ટ કે જરૂરત નહોતી પડતી. ને આજ તમે જુઓ ને તો અધર કરતાં તો સ્કિન ને હેર માટેના ક્લિનિક એટલા બધા ઓપન થઈ રહ્યા છે, લોકો કરાવી પણ રહ્યા છે. તો આ થવાનું કારણ શું? એટલે બેઝિકલી એમાં બહુ બધા કારણ છે, હમ. બટ આપણે સિમ્પલ રીઝન્સ લઈએ ને તો જ્યારે મમ્મી પપ્પા જ્યારે નાના હતા ને એ લોકો જ્યારે મોટા થયા હતા ને તો એ લોકો આઉટફિલ્ડમાં વધારે લોકો રહેતા હતા. યા તો એ લોકો ખેતી કરતા હતા અથવા તો ગામ ગામ જઈને કંઈ ને કંઈ સેલ કરતા હતા. તો આઉટડોર એક્સપોઝર એમનું બહુ વધારે હતું. યસ હવે અત્યારની જનરેશન છે ને એ મોસ્ટલી ઇન્ડોર થઈ ગઈ છે યસ અને મોસ્ટલી ઓફિસ વર્ક હોય કે કશે ને કશે આઈટીમાં જોબ કરતા હોય કે કશે કોમ્પ્યુટર સામે કામ હોય આવી રીતે. તો એનાથી સ્કિન એક્સપોઝર ઓછું થયું છે. એટલે લોકો જ્યારે બહાર નીકળે ને ત્યારે એને સ્કિન બહુ વધારે પડતી કંઈ એને જલન થતી હોય કે સનલાઇટ બહુ વધારે છે, આ બધી તકલીફો એમને થતી હોય છે. યસ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ફૂડ કમ્પ્લીટલી ચેન્જ થઈ ગયું છે. પહેલા આપણા કરતાં મમ્મી ફૂડ ચેન્જ થઈ પપ્પા, ગયું. યસ યસ, મમ્મી પપ્પા જે ખાઈને મોટા થયા છે ને એ આપણે બિલકુલ ખાઈને મોટા નથી થતા. યસ કદાચ એનો જ રોટલો ખાઈએ ને તોય તે સિમિલર નથી, એની જ ભાખરી પણ સિમિલર નથી. નથી. અને સેકન્ડ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ છે પોલ્યુશન. યસ પોલ્યુશન બહુ જ વધી ગયું છે, આપણને વિઝિબલી નથી દેખાતું હોય બટ એ ઓવરઓલ સ્કિન પર અને હેર પર બહુ ઇફેક્ટ કરે છે બિકોઝ સ્કિન ઇઝ ધ લાર્જેસ્ટ ઓર્ગન ઓફ ધ બોડી અને એ આખા બોડીને પ્રોટેક્શન આપે છે. હવે એટલું જે બહારનું જે પ્રદૂષણ છે ને પોલ્યુશન છે એ ખાલી ને ખાલી પહેલા સ્કિનને અસર કરશે અને એના પછી એ અંદર જશે. યસ એટલે એના કારણે સ્કિનના પ્રોબ્લેમ્સ વધવા લાગ્યા, જે પહેલા ક્યારેય નહોતા જોવા મળતા એ જોવા હવે મળે. વધારે લાગ્યા છે અને આવી રીતે સ્કિન હેરના પ્રોબ્લેમ વધતા જાય છે. ઓકે. ને મેન અત્યારે આપણે જોઈએ નાની ઉંમરમાં પણ લોકોના વાળ ખરવા માંડતા હોય છે અને ઘણા બધા લોકો તો જે યુવાન હોય મતલબ 35-40 વર્ષના હોય ત્યાં ઓલમોસ્ટ વાળ જતા બી રહેતા હોય છે. યસ. તો જનરલી એવું તો હોય છે કે આ ટેન્શનના હિસાબે આવું થતું હોય, આપણે લોકોને એવું માનતા હોય છે. તો એક શું મેન પ્રોબ્લેમ શું, મતલબ મેન રીઝન શું છે જેના લીધે લોકોમાં બહુ બધું પ્રમાણ વધી રહ્યું છે? એટલે મેઇન જે હેર ફોલનો જે ઇશ્યુ છે ને એ એકચ્યુઅલી અમે બે પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. એક હેર ફોલનો ઇશ્યુ અને એક હેર થિનિંગનો ઇશ્યુ. તો હેર ફોલ છે ને એ તમને ટેન્શનના કારણે, ફૂડના કારણે કે તમને ઇન્ટરનલ કોઈ ઇન્ફેક્શન ચાલી રહ્યું છે એના કારણે, થાઇરોઇડ કે તમારા WBC વધી ગયા છે એના કારણે, અથવા તો તમે કોઈ બીમારી થ્રુ જઈ રહ્યા છો. કોવિડ પછી લોકોના ઘણા બધા હેરફોલ થતા હતા. તો એ એક હેર ફોલનો ઇશ્યુ થઈ ગયો અને એક હેર થિનિંગનો ઇશ્યુ છે. હવે હેર થિનિંગ છે ને એ મોસ્ટ પ્રોબેબલી તમને જીનેટિક્સ હોય એટલે હેર થિનિંગ એટલે મતલબ શું થાય એમાં? એટલે કે વાળ જે પતલા થઈ રહ્યા છે. ઓકે. લોકોને ખરેખર આ ઇશ્યુ નથી ખબર કેમ કે જે Yes. લોકોને ટકલાપણું થઈ રહ્યું છે ને એને એકચ્યુઅલીમાં વાળ પતલા થાય છે અને પછી ખરે છે. ઓકે. એમના વાળ ડાયરેક્ટ નથી ખરતા. પતલા થઈ છે પહેલા. યસ. એટલે સિમ્પલ એક્ઝામ્પલ આપું તો એક ઝાડનું થડ હોય હમ. તો એને કાપવું હોય તો એક મોટું મશીન જોઈએ, પણ Yes. અગર એ સેમ જો પતલું હોય ને તો એ ફટાફટ કટ થઈ જાય. યસ તો એ સિમિલર હેરમાં લાગુ પડે કે તમે જ્યારે હેર જાડો હોય ને ત્યારે તમે કદાચ માથામાં હાથ ફેરવો કે પછી તમે હેર વોશ કરવા જાઓ, શેમ્પૂ નાખો, કન્ડિશનર કરો, હેર ઓઇલ કરો, ત્યારે એનો કંઈ ઇશ્યુ નહીં આવે. યસ પણ જ્યારે એ પતલા થશે ને ત્યારે એ સેમ હેર ફટાફટ ખરી જશે ઓકે. અને એના પછીનો હેર છે ને પાછો એનથી પતલો આવે. જે નવો આવે. યસ, નવો આવે કેમ કે એ તમને જીનેટિક્સમાં છે, તમને વારસામાં ગિફ્ટ મળ્યું છે. ઓકે. એટલે એ તમે એક્સેપ્ટ કરો કે નહીં કરો એ તમારી સાથે રહેવાનું જ છે. એટલે આવી રીતે હેર થિનિંગ અને હેર ફોલ આવી રીતે બે અલગ અલગ ઇશ્યુ હોય છે અને બંનેને ટાર્ગેટ ઓડિયન્સ અલગ છે, બંનેની ટ્રીટમેન્ટ અલગ છે. ઓકે. લોકો જનરલી હેર ફોલમાં જ એટલે કે ખરતા હોય એક જ વસ્તુ માનતા Yes. હોય છે. બધાને એમ જ છે કે મારા હેર ફોલ થાય છે ઓકે. એટલે શેમ્પૂ ચેન્જ કરી નાખશે, ઓઇલ ચેન્જ કરી નાખશે, કન્ડિશનર ચેન્જ કરી નાખશે, પણ આ બધાથી એ કોઈ વસ્તુ એડ્રેસ નથી થવાની. એની નીચે કઈ વસ્તુ છે, એનો બેઝ એ ક્યાંથી શરૂઆત થઈ છે એ તમે જોશો ને પછી તમે આ બધું જ એડ્રેસ કરી શકો. માર્કેટમાં અત્યારે તમે કીધું ભાઈ શેમ્પૂ યુઝ કરતા હોય, ઘણા બધા એવા શેમ્પૂ અત્યારે માર્કેટમાં એવું કહીને એડવર્ટાઇઝમેન્ટ માર્કેટિંગ કરતા હોય છે કે ભાઈ આ શેમ્પૂ યુઝ કરો એટલે તમારા વાળ છે 99% ખરવાના બંધ થઈ જશે. તો આ બ્રાન્ડિંગ માટે કરતા હોય છે કે રિયલમાં એવા ઘણા બધા શેમ્પૂ છે કે જેનાથી અટકાવી પણ શકાય છે? એટલે એક હું તો જનરલી મારા પેશન્ટને કે નોર્મલ લોકો મળતા હોય, આપણે વાતચીત કરે છે Yes. તો હું લોકોને એક જ હું કહું કે લોકો છે ને સ્માર્ટ હોય છે. એટલે So- કંપનીવાળા પણ જો બ્રાન્ડિંગ કરી રહ્યા છે ને તો એમને એકચ્યુઅલી જોવું જોઈએ કે હું કઈ રીતે બ્રાન્ડિંગ કરી રહ્યો છું. હમ. તમે એમ કહો છો 99.9% હેરફોલ અગર
જો ત્યાં સ્ટોપ થઈ જતા હોય યસ તો એની પાસે કંઈક એવિડન્સ હોવું જોઈએ, તમારી પાસે કંઈક પ્રૂફ હોવું જોઈએ. યસ તો અત્યારે જે નવી જનરેશન છે, સ્પેસિફિકલી જેનઝી, એ યસ લોકો બહુ જ અવેર થઈ ગયા છે. કોઈ પણ બ્રાન્ડ એવી રીતે માર્કેટિંગ કરે 99.9 એટલે તરત ગૂગલમાં નાખશે, ચેટ જીપીટી કરશે કે આમાં શું આવે છે, યસ અને ત્યાં એમને ખબર પડી જશે કે આવું પોસિબલ જ નથી. યસ એટલે ખાલી શેમ્પૂથી કોઈ દિવસ નથી થવાનું, ખાલી કન્ડિશનરથી પણ નથી થવાનું. હેર જે ઇશ્યુ છે ને એ તમારે બહુ મલ્ટિપલ એપ્રોચથી કરવું પડે, તો તમને જે રિઝલ્ટ જોતું હોય ને એ તમને 100% મળી શકે. હું તમને મારો જ એક એક્સપિરિયન્સ કહું. હું પહેલાં અમદાવાદ સિટીની અંદર હતો, તો ત્યાં મારે વાળ ખરવાનું પ્રમાણ સુરતની કમ્પેરમાં વધારે હતું. સુરતમાં આવી ગયું એટલે ઓલમોસ્ટ મારું હેરફોલ 0 થઈ ગયું છે. તો મતલબ પાણી ચેન્જ થવાના કારણે પણ આ પોસિબલ થઈ શકે? યસ પોસિબલ છે. પાણી ચેન્જ કરવાથી એટમોસ્ફિયર, જે આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી કે એટમોસ્ફિયર પણ ચેન્જ થાય ને તો પણ ઘણીવાર આવું થઈ શકે. મારા ઘણા પેશન્ટ કેનેડામાં છે, તો એ લોકો જ્યારે અહીંયા હોય ને સુરતમાં, ત્યારે એમને કોઈ હેરફોલ નથી થતો. ત્યાં જઈને તો તરત એમને ડેન્ડ્રફ થવા લાગશે, એમના હેરફોલ વધી જશે, કે હેર થિનિંગ થવા લાગશે એમને. તો એ ઇશ્યુ ત્યાંના એટમોસ્ફિયરને કારણે છે, કેમ કે એ ડ્રાય વેધર છે. અહીંયા થોડું આપણું હ્યુમિડ વેધર છે, એના કારણે ત્યાં ડેન્ડ્રફ અને હેરફોલના ઇશ્યુ થઈ શકે. એટલે એ કયા પર્સનમાં કઈ રીતે રિએક્ટ કરશે ને એ તમે ત્યાં જાઓ ત્યારે જ ખબર પડે. એમ પ્રી ડિસાઇડેડ આ વસ્તુ નથી હોતી. એટલે એવી રીતે તમે ત્યાં જાઓ ને ત્યારે તમને આઈડિયા આવે કે તમારા હેરફોલ થયા કે નથી થયા. પણ એ બધું જ સોલ્વેબલ છે. એ બહુ મોટો ઇશ્યુ નથી. પણ લોકો એના લીધે પણ ડિપ્રેશનમાં જતા હોય કે યાર આ સુરતનું પાણી તો બિલકુલ સારું નથી, અમદાવાદ જઈને મારે આમ થઈ ગયું, કેનેડા જઈને આ રીતે થઈ ગયું. એક માઇન્ડમાં થઈ ગયું એવું કે આના હિસાબે એવું થતું હોય છે. હા, પણ એ બહુ જ નોર્મલ વસ્તુ છે. તમે ખાલી એને એક સિમ્પલ તરીકે તમે એડ્રેસ કરો ને એટલે તમારું સોલ્વ થઈ જાય. ઓકે. અને ડેન્ડ્રફ થવા પાછળનું મુખ્ય કારણ શું હોય? ડેન્ડ્રફ થવા માટેનું મુખ્ય કારણ છે ને આપણી ઓઇલ ગ્લેન્ડ્સ છે, એટલે ઓઇલની ગ્રંથિઓ હોય આપણા શરીરમાં. વાળના જે એનું જે મૂળિયું છે એની નીચે એની સાથે ચોટેલી હોય. ઓકે તો એ કોન્સ્ટન્ટલી ઓઇલ બનાવતી હોય. ઓકે હવે કોઈક પર્સનમાં એ ઓઇલ ગ્રંથિઓ વધારે કામ કરતી હોય, કોઈક પર્સનમાં એ ઓછી કામ કરતી હોય. તો જેનામાં વધારે કામ કરતી હોય ને એને વધારે ઓઇલ બને, એટલે એ આપણા સ્કાલ્પ ઉપર આવે, અને એ તમે એને સાફ નથી કરતા, તમે ત્યાં હાઇજીન મેન્ટેન નથી કરતા, તો એ ત્યાં વારંવાર એ ડેન્ડ્રફ બનાવશે. ઓકે ઘણીવાર તમે એ પણ સાંભળ્યું હશે કે ભાઈ હું હેરફોલ મને થાય છે ને તો મેં શેમ્પુ કરવાનું બંધ કરી દીધું છે. વાહ. તો એના કારણે શું થાય, ત્યાં ડેન્ડ્રફ તમારે વારંવાર થયા જ કરશે. ઓકે એના કારણે પણ હેરફોલ વધારે થશે. એટલે એ જ્યારે પછી 2-3 દિવસે કે એક વીકે જ્યારે હેર વોશ કરશે ત્યારે એક સાથે બધા વાળ કરશે, એટલે એને એમ થશે કે ઓ મારા તો બહુ બધા હેરફોલ થાય. યસ. બટ ઇટ ઇઝ કે એ એમને 7 દિવસથી ભેગા કરી રાખેલા હેર છે ને એક સાથે કરતા હોય છે. યસ. યસ. અને હેરની લેન્થ ડિપેન્ડ કરે. સમજો કે કોઈના લોંગ હેર છે તો એ ઘણી વખત જ્યારે માથું ઓળતા હોય ત્યારે ખેંચાવાની પ્રક્રિયાની હિસાબે ખરવાની શક્યતા રહે, અને શોર્ટ હેર હોય તો એ કંઈ ફેર પડે લેન્થ સાથે કોઈ લેવા દેવા છે કે નથી? એટલે આ જનરલી ફિમેલમાં જોવા મળતું હોય, મેલમાં તો ઓછું જોવા મળે. કે અમે એને ટ્રેક્શન એલોપેશિયા કહીએ. ટ્રેક્શન એટલે ખેંચીને વાળ જતા રહ્યા હોય, તો ત્યાંથી રૂટ્સમાંથી જતા રહે, એના મૂળિયામાંથી. ઓકે. તો ફિમેલને અમુક અહીંયા આગળના પાર્ટમાં તમે જોશો ને તો અહીંયા આખું એમ પતલું હા પતલું થઈ લેયર હા હોય. યસ. તો એ એમને પાછળ જે પોની બાંધે છે કે કંઈ બાંધે છે ને એના લીધે હોય, કેમ કે એ બહુ જ ટાઈટ બાંધતા હોય. ઓકે. પછી મેલ અત્યારે જે લોંગ હેર રાખે છે તો એ કોન્સ્ટન્ટલી પેલી રિંગ પહેરીને રાખતા હોય. તો આને કારણે કેવું થાય, હેર એન્ટેંગલ થઈ જાય, અંદર ફસાઈ જાય, ઓકે. અને એ પછી ત્યાં ખેંચાય, મતલબ આ 1-2 મહિનાની પ્રોસિજર નથી, આ વર્ષો સુધી તમે આ કોન્સ્ટન્ટ પ્રોસિજરમાં રહો ને તો પછી ત્યાંથી હેર જતા રહે. પછી એક જ ઓપ્શન આવે, હેર ટ્રાન્સપ્લાન્ટ. પછી તમે ત્યાં મેડિસિન કરો, ઓઇલ નાખો કે નથી, કોઈ ફરક નહીં. આ તમે જે કીધું કે હેર અમુક નીકળી જતા હોય ખેંચાવાને લીધે, તો ત્યાં નવા વાળ આવવાની શક્યતા હોય છે કે પછી ફરીવાર નથી આવતા? નહીં, ત્યાં બહુ જ મુશ્કેલ છે હેર આવવા, કેમ કે ત્યાં હેર રૂટ્સ નથી. ઓકે. હેર લાવવા માટે એક બેઝિક ફંડા એ છે કે ત્યાં રૂટ્સ હોવા જોઈએ. જો ત્યાં રૂટ્સ અવેલેબલ છે ને તો તમે કોઈ પણ રીતે હેર લાવી શકો, પણ ત્યાં રૂટ્સ અવેલેબલ નથી તો તમે ગમે તેટલી મહેનત કરશો ને ત્યાં હેર નહીં આવે, એક્સેપ્ટ હેર ટ્રાન્સપ્લાન્ટ. ઓકે. અને તમે હેર ટ્રાન્સપ્લાન્ટની વાત કરી, તો લોકોને કઈ રીતના ખબર પડે, અથવા તો કેવા લોકોએ હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર પડતી હોય છે? સમજો કોઈને અમુક બહુ નોર્મલી હેરફોલ થતા હોય છે, અમુક 1 વર્ષ 2 વર્ષ સુધી કન્ટિન્યુ હેરફોલ થતા હોય, તો એવું કોઈ એવી રીતના હોય છે કે તમે સજેશન કઈ રીતના કરો છો કે તમારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર છે? એટલે જનરલી અમે એક પ્રોસેસ થ્રુ જતા હોઈએ, બટ હું તમને સમજાવું તો જ્યારે તમારા વાળ પતલા થઈ રહ્યા છે, ઓકે, મેલ હોય ને તો એને મેલ પેટર્ન બોલ્ડનેસ હોય, એટલે કે એને બંને સાઈડમાં ટેમ્પોરલ લીઝનમાં એને ખાડા પડવા મળે.
ઓકે, અને ત્યાંથી વાળ પાછળ જવા મળે. ઓકે. એની જે હેરલાઇન હોય ને એ આગળથી નીકળતા જાય ને. yes, ઓકે, આગળથી નીકળતા જાય એટલે એમ શેપમાં પાછળ જાય એ. ઓકે, અને ફિમેલ હોય ને તો એ વચ્ચેથી પાથી પાડતી હોય જનરલી, તો એને એ પાથી છે ને વધારે મોટી થવા લાગે. ઓકે, એટલે ત્યારે સમજવાનું કે આ તમને જીનેટિક્સ છે, ઓકે, આ તમને વારસામાં મળ્યું છે. એટલે તમે એના નિયર એન્ડ ડિયર ફ્યુચરમાં તમે એની સારવાર નહીં કરો તો એ ડેફિનેટલી 110% એ પાછળ જશે ને જશે. એને કોઈ રોકી નહીં શકે તમે એને મેડિસિન નહીં કરો ને તો. અને એ પછી એ સ્ટેજ આવશે કે ડાયરેક્ટ હેર ટ્રાન્સપ્લાન્ટ જ આવશે. ઓકે. યસ, અને હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા પછી એવું થાય છે કે ભાઈ ફ્યુચરમાં ફરીવાર કરાવવું પડશે અથવા હેરનો જે ગ્રોથ છે એમાં કોઈ ફેરફાર જોવા મળે? યસ, ડેફિનેટલી ઘણી બધી વાર. કેમ કે હેર ટ્રાન્સપ્લાન્ટ તમે કરાવો છો ને તો તમે એક એવી જગ્યાએ કરાવો છો કે ત્યાં હેર બિલકુલ નથી. ઓકે, સપોઝ કોઈ પર્સનના એમ શેપમાં હેર પાછળ જતા રહ્યા છે, 3rd કે 4th સ્ટેજમાં છે, તો આપણે જ્યાં એને હેર નથી ને ત્યાં જ હેર ટ્રાન્સપ્લાન્ટ કરી રહ્યા છીએ. ઓકે, જ્યાં એને હેર છે ઓલરેડી ઓકે, અને પતલા છે ત્યાં આપણે હેર ટ્રાન્સપ્લાન્ટ નથી કરતા. ઓકે, કેમ કે એની માટે એની મેડિસિન આવે, એ હેર થીન છે ને એને થીક કરવાની, એની નોર્મલ જે વિડ્થ છે એમાં લાવવા માટેની. ઓકે, તો અગર હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા પછી તમે આ મેડિસિન કન્ટિન્યુ નથી કરતા, એટલે સિમ્પલ ઓઇલ છે, એવરી ડે લોકો કંઈક ને કંઈક ઓઇલ માથામાં નાખતા હોય છે, તો એ સિમ્પલ ઓઇલ જ પ્રોસિજર તમારે ફોલો કરવાની છે. ઓકે, તમારે જ્યાં સુધી હેર જોઈએ ને ત્યાં સુધી. ઓકે, અગર આ તમે નથી નાખતા તો એ આગળના ટ્રાન્સપ્લાન્ટેડ હેર નથી ખરવાના, પણ એની સિવાયના હેર ખરી જશે. ઓકે, કેમ કે એ તમને વારસામાં મળ્યું છે. ઓકે. આ ટ્રાન્સપ્લાન્ટ હેર ક્યારેય ખરતા નથી? નહીં, ટ્રાન્સપ્લાન્ટ હેડની જે હેલ્થ હોય છે એ 10 થી 15 વર્ષ જેટલી ચાલે. તમે Okay. વધારે કેર કરો તો હજુ લાંબા સમય સુધી ચાલી શકે, બાકી 15 વર્ષ સુધી એને કંઈ ના થાય. એને કંઈ ના થાય. ઓકે. બટ આપણે મહેનત કરવાની છે એની સિવાયના હેર માટે. જે નેચરલ હેર હોય છે ઓલરેડી હા, જે એમની. નેચરલ હેર છે એને સાચવવા માટે. કેમ Yes. કે એ તમારા વારસામાં છે ને એટલે પતલા થવાના જ છે. યસ. એટલે તમે એને નહીં સાચવો ને તો તમારે 2nd ટાઈમ, 3rd ટાઈમ કે 4th ટાઈમ પણ લોકો હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવે Yes. છે. આવા પણ કેસીસ મેં જોયા છે. ઓકે. નાની પ્રોસિજર શું હોય છે? તમે જ્યારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરો છો તો જે નેચરલ હેર હોય છે એનું જ તમે ફરીવાર રોપો છો, મતલબ કઈ રીતના પ્રોસિજર હોય છે? યસ, એટલે હેર ટ્રાન્સપ્લાન્ટ છે ને એક પ્રોસિજર છે. અમે એને સર્જરીમાં કાઉન્ટ નથી કરતા. ઓકે, કેમ કે એમાં જે પર્સન હોય ને એને ક્યારે બેભાન કરવામાં નથી આવતો. ઓકે, એમને જ્યાં જરૂર છે હેરમાં ત્યાં જ એમને એનેસ્થેશિયા આપવામાં આવે છે. એટલે ખાલી પર્સન વાતચીત કરી શકે છે કે એને લંચ ડિનર કરવું હોય તો એ પણ એ વસ્તુ પણ કરી શકે. એટલે એ બહુ બેઝિક પ્રોસિજર છે. પણ જનરલી આપણે એના પાછળથી હેર લેતા હોઈએ છીએ, ઓકે. જેને જ્યાં ગ્રોથ સારો હોય ત્યાંથી. યસ, જ્યાં એનો ડોનર સારો હોય ત્યાંથી. કેમ કે આ પાર્ટ કેવો છે કે ત્યાં ક્યારેય એના હોર્મોન્સ અસર નહીં કરે વાળ પતલા કરવા માટે. એટલે આ વાળ હંમેશા ઠીક રહેશે. ઓકે. એટલે મતલબ પાછળના ભાગના હેર હોય યસ, એ ત્યાંથી લેવામાં આવે છે. એટલે ત્યાંથી લઈને અમે આગળ એને ટ્રાન્સપ્લાન્ટ કરી દઈએ અને Okay. પછી એની તમે કેર કરો એટલે આગળ ધીમે ધીમે એ ગ્રોથ થાય. ઓકે. અને હમણાં થોડી વાર પહેલા તમે વાત કરી કે ભાઈ હેર ઓઇલની વાત કરી હતી. તો હેર ઓઇલ છે એ રાતે કરવું સારું કે દિવસે કરવું, અને અથવા કઈ રીતે કરવું જોઈએ જેથી કરીને હેરને પોષણ મળે, અથવા તો હેરમાં ઓઇલ નાખવાથી પોષણ મળે કે નહીં? શું હકીકત શું છે? એટલે હેર ઓઇલની પણ અત્યારે બહુ બધી ગિમિક્સ આપણે જે કહી શકાય, Yes. મીટ છે, બહુ બધી છે કે સર હું તો ડેઈલી હેર ઓઇલ નાખું છું ને તોય મારા વાળ નથી ઉગતા. યસ. બટ હેર ઓઇલ છે ને એ તમારા હેરને સાચવવા માટે છે, તમારા હેરના ન્યુટ્રિશન માટે છે, ઓકે, એના ગ્રોથ માટે કે તમને એક્સ્ટ્રા લેન્થ માટે, આ બધા માટે નથી. ઓકે, આયુર્વેદિક ઓઇલ, હોમિયોપેથિક ઓઇલ, એલોપેથિક ઘણા બધા ઓઇલ્સ આવે છે, પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે એની સ્ટડી શું છે ને એ જોવી. કેમ ઓકે, કે દરેક ઓઇલ એટલું પોટેન્ટ નથી હોતું. તમને કહેશે કે ઓનિયન ઓઇલ છે, જરૂરી નથી એમાં ઓનિયન હોય. યસ. કહેશે કે આર્ગન ઓઇલ છે, જરૂરી નથી એમાં આર્ગન હોય. જેમ અત્યારે રોઝમેરી ઓઇલનો ટ્રેન્ડ છે, બટ રોઝમેરી ઇઝ એકચ્યુઅલી અ ગુડ ઓઇલ. કેમ કે એમાં મિનોક્સિડિલ જે એનું બીજું કમ્પોનન્ટ આવે છે એના સિમિલર એમાં ગ્રોથ જોવા મળ્યો છે. તો Okay. એ સ્ટડી પ્રૂવન છે. તો ઓકે, અગર તમે રોઝમેરી ઓઇલ યુઝ કરો છો તો એ ત્યારે તમને હેર ગ્રોથ જોવા મળશે, તમારો હેરફોલ ઓછો થશે. બટ બાકીના હેર ઓઇલના લીધે આ વસ્તુ થઈને એ બહુ પ્રૂવન નથી. કોઈ પણ સ્ટડીમાં નથી લખ્યું, મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટમાં એના રિસર્ચ થયા છે એમાં પણ નથી લખ્યું. તો ઓકે, હેર ઓઇલ તમારે નાખવું છે તો એટલીસ્ટ 1 કે 2 કલાક પહેલા નાખો જ્યારે તમે હેર વોશ કરવા જઈ રહ્યા છો. આટલું પણ ઇનફ છે. ફૂલ નાઇટ રાખીને કે 2-3 દિવસ પછી તમે હેર વોશ કરો એની કોઈ જરૂર નથી. નથી. ઓકે. અને હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી જે નવા હેર આવે છે તો એ અને પહેલાંના ઓલરેડી જે હોય જ છે, આ બંનેમાં ડિફરન્સ કેટલોક હોય છે? મજબૂત એની રીતે અથવા તો કોઈ પણ રીતે આપણે જોઈએ તો? એટલે એનો ડિફરન્સ ખાલી એટલો જ હશે કે જે હેર ટ્રાન્સપ્લાન્ટ જેણે કરેલું છે ને એને આઈડિયા આવશે
કે આ હેર બંને ડિફરન્સ છે એ જ્યારે લુક કરશે ને ત્યારે મિરરમાં. ઓકે. એના સિવાય એની સ્ટ્રેન્થ છે કે એની જાડાઈ છે કે તમે એને કોઈ પણ રીતે જોશો એમાં Okay. તમને બિલકુલ ફરક નહીં પડે. પણ Okay. અગેન ઇટ ડિપેન્ડ્સ ઓન ધ સર્જન કે એમણે કઈ રીતે હેરલાઇન બનાવી છે. હેરલાઇન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે Okay. જ્યારે માણસની હેરલાઇન બનાવો, હેરફોલ થતો હોય ને એ માણસ હેર ટ્રાન્સપ્લાન્ટ કરવા આવે ત્યારે, તો એ હેરલાઇન પરથી નક્કી થાય કે આ નેચરલ લાગે છે કે આર્ટિફિશિયલ લાગે છે. અચ્છા. હા, એટલે હેરલાઇન એ જે રીતે બને એના પર આખું ડિસાઇડ થતું હોય છે. યસ. એટલે કે નેચરલ જે હેર હોય ને એ 1 સ્ક્વેર સેન્ટીમીટરમાં 40 થી 50 હોય. ઓકે. અને જે આપણે આર્ટિફિશિયલ જે કરીએ કે જે હેર ટ્રાન્સપ્લાન્ટ કરીએ, હમ. નેચરલી જે હેર ટ્રાન્સપ્લાન્ટ કરીએ એમાં એટલીસ્ટ 15 કે 20 હોય. પણ હમ. અમે એને એવી રીતે ગોઠવીએ કે સામેવાળાને નહીં સમજાય કે આ અહીંયા આપણે હેર ટ્રાન્સપ્લાન્ટ કરેલું છે અને Okay. આ આખી વસ્તુ નેચરલ લાગે. કેમ કે ઓકે. જનરલી હેર ટ્રાન્સપ્લાન્ટમાં 2,500 થી લઈને 5,000, 7,000, 8,000 જેટલા વાળ જતા હોય છે. ઓકે. પણ એને પણ એવી રીતે ગોઠવવા પડે એક પછી એક કે સામેવાળાને આઈડિયા જ નહીં આવે કે અહીંયા ખાલી એટલા વાળ નાખેલા છે ને તો પણ આટલા સારો ગ્રોથ એને દેખાય છે. ઓકે. અને ટોપી પહેરીએ તો હેરના ગ્રોથમાં કોઈ પ્રોબ્લેમ આવી શકે? બિલકુલ નહીં. પણ હા, ટ્રાન્સપ્લાન્ટ પછી તમારે 2 મહિના ટોપી નથી પહેરવાની. બટ એના Okay. સિવાય તમે કોઈ પણ પ્રકારની કેપ પહેરી શકો છો, હેલ્મેટ પહેરી શકો છો, ક્રિકેટ રમવા Yes. જાઓ ત્યારે તમારે જે પહેરવું હોય તે પહેરી શકો. એનાથી Yeah. કોઈ તમને ગ્રોથમાં ફરક નહીં પડે. ઓકે. અને બીજી વસ્તુ કે હમણાં આપણે હેર ઓઇલની વાત થઈ તો અત્યારે ઘણી વખત હમણાં તમે કેમ કીધું ઘણી વખત માર્કેટમાં આયુર્વેદિક તેલ હોય છે જેનું માર્કેટમાં બહુ બધી ચર્ચા થતી હોય છે તો એક્ઝેક્ટલી અને લોકો ખરીદે પણ છે. યસ. તો આનું શું રિઝલ્ટ મળતું હોય છે જેના હિસાબથી લોકો ખરીદતા હોય છે? કારણ કે તમે જુઓ ને માર્કેટમાં ટ્રેન્ડ ચાલતો હોય હમણાં તમે કેમ કીધું પહેલાં ઓનિયનને રિલેટેડ હોય તો લોકો બ્રાન્ડ બનાવી દે છે ખાલી સેમ ઓનિયનના નામ પર, પછી આયુર્વેદિકના નામ ઉપર લોકો માર્કેટમાં, તો એની અસર ક્યાંક થતી હશે તો જ લોકો એટલું બધું ખરીદતા હશે અથવા એની રિયાલિટી શું છે? એટલે આયુર્વેદિક છે ને એ બહુ વાસ્ટ ટોપિક છે. એમાં કયું કમ્પોનન્ટ ક્યારે કામ કરે છે એના માટે અગર પ્રોપર રિસર્ચ થયું છે અને એ રિઝલ્ટ પ્રૂવન છે, કોઈની પ્રોડક્ટ પેટન્ટેડ છે, તો તમે ડેફિનેટલી યુઝ કરો. કેમ કે Okay. એકવાર એ પ્રોડક્ટ પેટન્ટ થઈ ગઈ ને પછી કેમ એની પાછળ બહુ બધી રિસર્ચ ચાલુ હોય થતી છે. હોય છે, પછી એ પેટન્ટ થાય છે. ઓકે. તો અગર એ પેટન્ટેડ પ્રોડક્ટ છે ને તો તમે ડેફિનેટલી યુઝ કરી શકો. કેમ કે એ રિઝલ્ટ પ્રૂવન છે અને એ એવિડન્સથી પ્રૂવ થયેલી છે. તો એ તમને હેલ્પ કરશે તમારા હેર ગ્રોથ કરવા માટે. વધારવામાં કે તમારો હેરફોલ ઓછો કરવામાં. પણ બાકી જે બધા આવે છે ને એ કોઈ હેલ્પ નથી કરવાના. એ ખાલી માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. યસ. મોટા મોટા સેલિબ્રિટીઓને લાવીને માર્કેટિંગ કરે એટલે એ લોકોને એની બ્રાન્ડ ચાલે. ચાલે. એટલે આ એક ટ્રેન્ડ છે. બટ કસ્ટમર શુડ બી વેરી સ્માર્ટ. યસ. એ લોકો જેમ આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી કે જેનઝી છે એને ડાયરેક્ટ એ ગૂગલ કરશે. અને અત્યારે તો મારા મમ્મી પપ્પા ખુદ ગૂગલ કરીને જોવા લાગ્યા છે કે ભાઈ આ કંઈક અન્ય ઓઇલ છોકરો લાવ્યો છે તો આ કેવું છે આપણે જરાક જોઈ લઈએ એમ. તો હવે લોકો સ્માર્ટ થતા જાય છે. યુ કેન નોટ મેન્યુપ્યુલેટ એની કસ્ટમર. યસ. કસ્ટમર હવે બહુ સ્માર્ટ થઈ ગયો છે. યસ. જનરલી તમારી પાસે હેર માટે ખાસ કરીને કહું કઈ એજના લોકો આવતા હોય છે? નાના મોટા કઈ એજના લોકો? હેર માટે તો બધા જ ઉંમરના લોકો આવે છે અને સ્પેસિફિકલી ફિમેલ્સ કંઈ મારી માટે સ્કિન ડિસીઝ માટે કે કંઈ ફેસની ટ્રીટમેન્ટ માટે આવે પણ 10માંથી 7 થી 8 ફિમેલે તો મને એવું કીધું જ હોય કે સર મારા હેરફોલ બહુ થાય છે. ઓકે. કેમ કે હેરફોલની એકચ્યુઅલ ઇન્ફોર્મેશન માર્કેટમાં એટલી છે નહીં યસ. અને લોકોને એને કવર નથી કરવી. એટલે હેરફોલ એકચ્યુઅલ કોને કહેવાય ને એ લોકોને ખબર જ નથી. નથી. હવે જેમ કે સપોઝ કે હેરફોલ છે ને એ તમને જનરલી 50 to 100 થાય આખા દિવસમાં. ઓકે. પછી તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ અને કોઈ પણ પર્સન હોય, આટલા હેરફોલ તો તમને થવાના જ છે અને ઇટ ઇઝ નોર્મલ. તમને એનાથી જ્યારે વધારે હેરફોલ થાય છે તો એ હેરફોલને આપણે કન્સિડર કરી શકીએ કોઈ મેડિસિન લેવા માટે, કોઈ ઓઇલ માટે, શેમ્પૂ, કન્ડિશનર અને સિરમ માટે. બટ એના સિવાય કોઈ પણ તમને નોર્મલ હેરફોલ છે ને તો તમે એને કન્સિડર નહીં કરો. અને આ કેવી રીતે ખબર પડે? હવે 50-100 તો ગણવા તો જવાય નહીં કે કેટલા હેરફોલ થયા. તો તમે જ્યારે હેર વોશ કરો ત્યારે, તમે હેર કોમ્બ કરો ત્યારે, વાળ તમે જ્યારે ઓળો ત્યારે અને માથામાં હાથ ફેરવો, કન્ડિશનર કરો, આ બધા કરો ને ત્યારે તમારા હેરફોલ થાય. આ નોર્મલ છે. ઓકે. આ 50 થી 100 જ્યારે થાય ને ત્યારે તમને આમાં હેરફોલ દેખાય. અને અને જ્યારે તમે બેડમાંથી ઉઠો સવારે 6 કલાકથી 8 કલાકની ઊંઘ લઈને તમે સવારે ઉઠો છો ત્યારે તમારા બેડ પર જો હેર હોય ને તો તમારે સમજવાનું કે આ ઇન્ટરનલ કંઈ હજુ ગડબડ ચાલે છે એના કારણે વધારે હેરફોલ થાય છે. તો તમારે ડૉક્ટરને બતાવવાની જરૂર છે. બાકી કોઈ જરૂર નથી. તમે જે નોર્મલ શેમ્પૂ અને કન્ડિશનર યુઝ કરો છો એ તમે કરતા રહ્યો. સોલ્યુશન નથી થતું તો ડેફિનેટલી જાઓ. ઓકે. બટ
આ હેરફોલને કન્સિડર કરો ને એ બહુ વધારે યોગ્ય છે. તો તમે વારંવાર એ નહીં વિચારો કે મારો હેરફોલ થાય છે, હેરફોલ થાય છે. ઘણી વાર ઓવર થિંકિંગ અથવા મતલબ મેન્ટલ કન્ડિશનના હિસાબે પણ હેરફોલ થવાની શક્યતા ખરી? યસ 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 મેન્ટલ કન્ડિશન એટલે કે સપોઝ કે સ્ટ્રેસ ફેક્ટર છે ને અને ફૂડ, ઓકે. હવે આ બે ફેક્ટર એવા થઈ ગયા છે કે હું કોઈ પર્સનને કહું કે હું તમને કહું કે તમે સ્ટ્રેસ નહીં લેતા ને તમે સારું ફૂડ ખાજો, તે નથી પોસિબલ અત્યારે. યસ. અત્યારની જનરેશન, અત્યારની સિચ્યુએશન, જે સેન્ચુરી ચાલી રહી છે, જે AI નો જમાનો ચાલે છે ને એમાં પોસિબલ નથી. કેમ કે સ્ટ્રેસ છે અને ફૂડ આ કશે ને કશે મેસ્ડ અપ થવાનું જ છે. તો એ ફેક્ટર સિવાય આપણે ક્યાં કોશિશ કરી શકીએ અને બેટર કરી શકીએ ને એ કરવું વધારે જરૂરી છે. કેમ કે Okay. આનાથી તો લોકોનો હેરફોલ થાય અને એ 50 to 100 જ હોય, પણ Yes. એના સિવાય જો થતો હોય ને તો પછી આપણે એને એડ્રેસ કરી શકીએ. ઓકે. અને હેરફોલની અંદર ખાસ કરીને વાત કરું, કોઈ પણ ટ્રીટમેન્ટ નથી કરવી અથવા કોઈ પણ કેમિકલ યુઝ કે શેમ્પુ એવું નથી કરવું, તો નેચરલી રીતે એમનું સોલ્યુશન છે અથવા જે પ્રોબ્લેમ છે એને દૂર કરવું હોય તો પોસિબલ છે? યસ પોસિબલ છે. તમે ફૂડ સારું ખાઓ, તમે ગ્રીન વેજીટેબલ્સ ખાઓ, તમારા વેટ પ્રમાણે તમે પ્રોટીન લ્યો, તમે ફ્રૂટ સારું ખાઓ, તો એટલીસ્ટ તમે આ કરો ને, અને આ રેગ્યુલર બેઝિસ પર કરવાનું છે. યસ. કન્સિસ્ટન્સી આમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે હેરની Yes. ટ્રીટમેન્ટ કરો કે સ્કિનની કરો, Yes. કન્સિસ્ટન્સી ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. અગર તમે એમાં કન્સિસ્ટન્ટ નથી તો એ વારંવાર તમને પ્રોબ્લેમ કર્યા કરશે. યસ. પણ જ્યારે તમે કન્સિસ્ટન્ટ થઈ જાઓ છો ને ત્યારે કદાચ એ પ્રોબ્લેમ પાછો આવશે ને તો એ તમને એટલી ઇફેક્ટ નહીં કરે. કેમ કે બાકીનો પાર્ટ છે ને એ તમે ટેક કેર કરી લીધો છે, તો એનાથી એ સોલ્વ થઈ જશે. અત્યારે ઘણી વાર જોવા જ મળતું હોય કે એવું કહે છે કે 3 મહિના સુધી કન્ટિન્યુ તે ઓઇલ યુઝ કરજો, 6 મહિના સુધી, પણ અત્યારે કહેવાય ને ઘરે ઘરે પોતે ડોક્ટર બની ગયા છે. 1 મહિનો યુઝ કરીને ખર્ચા બંધ થાય ને કે હવે આપણે કોઈ પ્રોબ્લેમ નહીં આવે Yes, અને yes. યુઝ કરવાનું બંધ કરી Yes, દેતા હોય yes. છે. આના લીધે પણ ક્યાંક ને ક્યાંક ફરી હા. પ્રોબ્લેમ આવતો હોય છે. એટલે જ સ્કિન અને હેરના પેશન્ટ આટલા બધા છે. યસ. કેમ કે એકવાર સારું થઈ જાય ને એટલે લોકો એવું વિચારે કે હવે મારે કરવાની જરૂર નથી. યસ. ડોક્ટરે ના નથી પાડી, પણ જાતે ડોક્ટર બનીને અથવા તો એના ઘરમાં કોઈ પર્સન છે આજુબાજુ, આ લોકો એમને સલાહ આપે કે ભાઈ હવે બંધ કરો ને, હવે શું કામ ખાવ છો તમે, બટ એ ડોક્ટરની સલાહ નહીં માને. કેમ કે Yes. તમે અગર એ કોર્સ પૂરો નથી કરતા ને તો તમને પાછો પ્રોબ્લેમ થવાની પોસિબિલિટી બહુ જ વધારે છે. યસ. એટલે એ પૂરો કરવો બહુ જરૂરી છે. ઓકે. અત્યાર સુધીમાં ઘણા બધા પેશન્ટને તમે ચેક કરેલા છે હેર માટે, સ્કિન માટે, તો અત્યાર સુધીમાં તમારા એક્સપિરિયન્સ પ્રમાણે સ્કિન બાબતે લોકોનો એવો કોઈ મિથ હોય છે કે લોકોને એક પ્રકારનું મિસકન્સેપ્શન હોય છે આના માટે અને એના લીધે લોકો તમારી પાસે આવતા હોય એવું? એટલે સ્કિન બાબતે તો ઘણા બધા મિથ્સ છે, બટ હું એક મિથ હું એ એડ્રેસ કરીશ કે મારા જે ઘણા બધા પેશન્ટ છે એ લોકો ટ્રીટમેન્ટ લઈને પણ પછી આવે છે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ પછી, અને જે લોકો ન્યૂ પેશન્ટ આવે છે ઓકે. એને છે ને એક જ કન્સર્ન મેઇન હોય છે કે સર આ કેટલો ટાઈમ લગાવવાનો, ઓકે. એ કેટલા સમય સુધી હું લગાવીશ ને તો સારું રહેશે, જેમ Okay. આપણે હમણાં જ વાત કરી. તો એમાં પણ એક કન્સિસ્ટન્સી છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે ટ્રીટમેન્ટ ચાલુ હોય ને ત્યાં સુધી લગાવશે, પછી બંધ કરી દેશે, પાછો ન્યૂ ડોક્ટર ચેન્જ કરશે. યસ. ટ્રીટમેન્ટ ચાલુ ત્યાં સુધી લગાવશે, પાછું બંધ કરીને નવા ડોક્ટર પાસે. તો આમાં કોઈ ફાયદો નથી. કોઈનું રિઝલ્ટ નહીં મળે. તમને રિઝલ્ટ નહીં મળે, તમારા પૈસા વેસ્ટ થશે, ટાઈમ વેસ્ટ થશે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ મગજ ખરાબ થાય તે અલગ કે યાર હું આટલા બધા ડોક્ટરને બતાવ્યા, આ કોઈને નથી આવડતું, મને નથી આવડતું. યસ. એમ એટલે એકચ્યુઅલીમાં એ કન્સિસ્ટન્સી તમે જાળવી રાખશો ને તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે હું મારા દરેક પેશન્ટને કહું કે તમે કન્સિસ્ટન્ટ રહો તો જ તમે ખર્ચો કરો, યસ. નહીતર તમે ખર્ચો નહીં કરો, રિઝલ્ટ નહીં મળે. નહીં મળે. કેમ કે સ્કિન રોજ નવી બને, હેર રોજે નવો આવે, યસ. તો એ રોજ જે નવી બને છે ને એને તમારે રોજ મરમ્મત કરવી પડશે. એકવાર Yeah. મરમ્મત કરીને છોડી દીધી તો પછી ક્યારેય નહીં થાય, આવું નહીં થાય. સિમિલર ટુ ફીવર, એકવાર તમને મેલેરિયાનું મચ્છર કરડે તો તમને મેલેરિયા થાય, તો તમે ત્યાં ડોક્ટર પાસે ગેરંટી નહીં માગો કે સર મને આજીવન ન થાય ને એવી કંઈક દવા આપો, યસ. પણ એ સ્કિન અને હેર ડોક્ટર પાસે જઈને માંગશે કે સર આ મને પિમ્પલ્સ છે ને ક્યારેય ન થવો જોઈએ, એવું કંઈક કરી દો તમે. તો એ નથી પોસિબલ. કેમ કે અમે તમારું ફૂડ નથી જાણતા, તમારું સ્ટ્રેસ ફેક્ટર નથી જાણતા, તમારા હોર્મોન્સ નથી જાણતા, અને બીજા એક્સટર્નલ ફેક્ટર પણ ઘણા બધા હોય, તો એ અમે કશું નથી જાણતા. અને સિવાય તમે એવું કહો છો કે તમે આ સારું કરી દો, તો એ અમારા માટે તમને કમિટમેન્ટ આપવા માટે એ વસ્તુ નથી. અમારે તમને બરાબર. કમિટમેન્ટ આપવું જ છે કે અમે સારું કરી દઈશું, પણ તમે આ બધું ફોલો કરશો તો ડેફિનેટલી અમારા કમિટમેન્ટની તમને જરૂર નહીં યસ. પડે. લોકો ક્યાંક ને ક્યાંક ફોલો નથી કરતા એના હિસાબે જ રિઝલ્ટ નથી મળતું. યસ ડેફિનેટલી. એટલે ઓકે. ક્યારેક ડોક્ટરની પણ ભૂલ હોય છે, ક્યારેક ટ્રીટમેન્ટ કંઈક ઊંધી થઈ ગઈ હોય કે ક્યારેક સાઈડ ઇફેક્ટ થાય કે કોઈ પણ વસ્તુ થઈ શકે, મેડિકલ ફિલ્ડ છે. બટ મેઇનલી એ હોય છે કે ફોલો નથી થતું. જો Okay. ફોલો થવા લાગે ને કોન્સ્ટન્ટ, તો લોકોને અવેરનેસ બહુ સારી આવે અને લોકોના મિથ્સ છે ને એ બહુ બધા જતા રહે. યસ. કેમ કે જનરલી
મિથમાં કેવું હોય કે સનસ્ક્રીન શું કામ વાપરવું, તો અહીંયા આપણે ઇન્ડોર બેઠા છીએ ને તોય સનસ્ક્રીન લગાવવું જરૂરી છે. મેં અત્યારે પણ અપ્લાય કરેલું છે સનસ્ક્રીન, કેમ ઓકે કે આપણે જે એલઈડી લાઇટ છે, યુવી લાઇટ છે, આ બધાથી તમને એક્સપોઝર થાય છે. ઓકે એનાથી તમારી સ્કિન ડલ થવાની શક્યતા છે. બહાર તમે જાઓ છો તો તડકો છે જ, તો સનસ્ક્રીન તમારે ત્યાંય લગાવવાનું છે. ફિમેલ જનરલી આ કમ્પ્લેન કરતા હોય યસ કે સર હું તો આખો દિવસ ઘરે રહું, મારે તો કોઈ જરૂર નથી લગાવવાની. પણ તમે અંદર રહ્યો છો, પણ તમને જે દેખાઈ રહ્યું છે એ પણ એક લાઇટ છે. યસ સનલાઇટ ત્યાં અંદર પણ આવે છે, તમે કે 24 કલાક લાઇટમાં નથી રહેતા, તો એનાથી પણ તમારું સન એક્સપોઝર થાય, તમારે જે સ્કિનના ડાર્ક સ્પોટ હોય એ વધારે ડાર્ક થવાની પોસિબિલિટી રહે. ઓકે તો એટલે તમારે સનસ્ક્રીન લગાવવું તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજું કે અત્યારના સમયમાં આપણે જોઈએ ને તો મેલની કમ્પેરમાં ફિમેલમાં ખીલનું પ્રમાણ વધારે જોવા મળતું હોય, શું કામ? એવું પર્ટિક્યુલર નથી હોતું, બટ જ્યારે હોર્મોન્સ એના રોલ પ્લે કરે છે ને ત્યારે ફિમેલમાં વધારે હોય. ઓકે ફિમેલને જનરલી મંથલી સાયકલ ચાલતી હોય, એટલે એના કારણે ત્યારે એના હોર્મોન્સ વધારે હોય, એની ક્રેવિંગ્સ વધારે આવતા હોય, એટલે શુગર ઇન્ટેક વધારે થતું હોય, બહારનું ફૂડ વધારે થતું હોય, યસ એટલે એના કારણે એમના પિમ્પલ્સ કોન્સ્ટન્ટલી આવ્યા કરે. બાકી રિયલમાં છે ને મેલ કરતાં ફિમેલમાં જે તેલ બનાવવાની ગ્રંથિ હોય ને એ નાની હોય, મેલમાં મોટી હોય, ફિમેલમાં નાની હોય, ઓકે એટલે ત્યાં પિમ્પલ્સ ઓછા બને. પણ જ્યારે આવું કંઈક ટ્રિગર થઈ જાય ને ત્યારે બહુ ફટાફટ પિમ્પલ્સ બને એમાં. અને મેં એવું સાંભળેલું છે કે ભાઈ એવી પણ ટ્રીટમેન્ટ આવે છે કે ભાઈ મોટા ખીલ હોય એને નાના કરી શકાય, હકીકતમાં પોસિબલ છે આ? યસ પોસિબલ છે. કેમ કે એ જ્યારે મોટા ખીલ હોય ને, ખીલ બેઝિકલી શું છે કે તમારી ઓઇલ બનાવવાની ગ્રંથિ હોય, હમ એનો જે પાથવે છે ને એ બ્લોક થઈ ગયો છે. ઓકે એટલે નીચેથી ઓઇલ બન્યા કરે છે, પણ ઉપર જવાનું એને જગ્યા નથી. નથી એટલે હા, ખીલ સ્વરૂપે બહાર નીકળે. એટલે ખીલ સ્વરૂપે બહાર નીકળે, પછી એમાં બેક્ટેરિયા થાય ને એટલે એ મોટા થાય. તો એ જે મોટા જે તમે પિમ્પલ્સ કીધા ને એ બેક્ટેરિયા વાળા પિમ્પલ્સ હોય, એટલે એમાં તમે એન્ટીબાયોટિક કે કોઈ ઇન્જેક્શન કે કોઈ પિમ્પલ પેચ આવે એ તમે લગાવો ને, એટલે એનાથી એ ધીમે ધીમે નાના થતા જાય. અને પછી એના પછી તમે ટ્રીટમેન્ટ કરો આગળ, એની પિલિંગ ટ્રીટમેન્ટ, ઘણી બધી ટ્રીટમેન્ટ્સ આવે, તો એના પછી એ ડિરેક્ટલી નાના થઈ જાય. સપોઝ કે કાલે તમારા મેરેજ છે અને તમને પિમ્પલ્સ આવ્યો તો શું કરવાનું? તો એના માટે ડિરેક્ટ ઇન્જેક્શન આવે, પિમ્પલ પેચ આવે, તો એનાથી સડન નાના થાય, એક નાના થઈ દિવસમાં સાઈઝ નાનું નાની થઈ થાય. જાય. યસ, નાનું થઈ જાય. ઓકે બટ એને કવર તો તમારે મેકઅપથી જ કરવાનું છે. એક ઓકે જ દિવસમાં એ ક્લિયર નહીં થઈ જાય, પણ એની સાઈઝ નાની થઈ શકે. ઓકે પણ એ પાછું દર વખતે નથી કરવાનું, ઓકે એ જ્યારે એમ એક્સ્ટ્રાની ક્યારેક જરૂરત હોય છે છે. ત્યારે જ કરવાનું. ઓકે અને પરમનન્ટલી ખીલ રિમૂવ કરવા માટે કોઈ ટ્રીટમેન્ટ કે એવી ખરી કે જેમનાથી તમે પરમનન્ટલી આખું જે ખીલ છે એ જતા રહે એવું? પરમનન્ટલી એટલે અમે જનરલી જે ટ્રીટ કરીએ ને એ અમે ઓન અ વેરી 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 શોર્ટ પીરિયડ માટે કરીએ, અને આપણે એને લોંગ પીરિયડમાં કન્વર્ટ કરી શકીએ. ઓકે જ્યારે તમે આજે મારી પાસે આવ્યા પિમ્પલ લઈને, તો અમે આજના પિમ્પલને જ અમે એડ્રેસ કરશું. ઓકે કાલે જે પિમ્પલ નીકળવાના છે ને એની માટે આપણે મહેનત કરી શકીએ. ઓકે સિમ્પલ ભાષામાં કે પાણી પહેલા પાળ બાંધી શકીએ. યસ તો એ તમે બાંધી દો ને તો એ પાણી આવે ને તો પછી તમને બહુ વધારે તકલીફ નહીં પડે. પણ જરૂરી નથી કે પાળ બાંધેલી છે તો એ પાણીની ઉપરથી નહીં જાય, નહીં જાય. ક્યારેક જાય જ. જાય. અને ક્યારેક એ દિવાલને પણ તોડી નાખે. યસ તો એ સિમિલરલી પિમ્પલ્સમાં છે. ઓકે તમે આજનું તમે ટ્રીટ કરો ને પછી તમે એના રેગ્યુલર મેન્ટેનન્સ ડોઝમાં આવી જાઓ કે મેન્ટેનન્સ ફેઝમાં આવી જાઓ. પછી તમે ક્રીમ્સ લગાવો, એની મેડિસિન છે થોડી કન્ટિન્યુ કરો થોડા સમય માટે, અને એના પછી જે પિમ્પલ્સ નીકળશે ને એના પછી પણ નીકળશે, એવું નહીં કે નહીં નીકળે, પણ એ એટલા મોટા નહીં નીકળે, ડાઘ છોડીને નહીં જાય, સ્કાર નહીં બનાવે અને ફટાફટ જતા રહેશે. યસ તો એવું કે પરમનન્ટ સોલ્યુશન એવો કોઈ ટર્મ નથી પિમ્પલ્સમાં. જેમ આપણે પહેલા પણ ડાયટની ને વાત થઈએ, કેમ કે એ તમારા હાથમાં નથી. તમને ક્રેવિંગ થઈ કે મારે વડાપાઉં ખાવો છે તો તમે ખાવાના જ છો, તમે મારું નહીં સાંભળો કે ડોક્ટરે ના પાડી છે વડાપાઉં ખાવાની તો એનાથી થશે એમ. એટલે એના કારણે અમે પરમનન્ટ સોલ્યુશન આપણે નહીં કહી શકીએ, બટ એનું આપણે જેટલું મેન્ટેન કરીએ ને એટલું એનું સારું રિઝલ્ટ મળે. યસ હમણાં આપણે થોડી વાર પહેલાં જેનજીની વાત થઈ હતી, અત્યારે ખાસ કરીને યંગ લોકો છે અને ફિમેલ જે જોબ કરતા હોય અથવા પોતાનો બિઝનેસ પણ કરતા હોય, એ તમે જોવો ને તો જનરલી ડેઇલી રૂટીનમાં અત્યારે મેકઅપ કરવાનું ચલણ વધી ગયું છે. કાંઈક ને કાંઈક નોર્મલ મેકઅપ કરતા હોય, તો જો ડેઇલી રૂટીનમાં જે મેકઅપ કરે છે એનાથી સ્કિન ઉપર કોઈ ઇફેક્ટ થવાની શક્યતા ખરી? બહુ જ ઓછી, કેમ કે એ બહુ સુપરફિશિયલ લેયરમાં હોય. તમે કોઈ પણ ક્રીમ્સ લગાવો, મેકઅપ કરો, સિરમ લગાવો, કોઈ પણ વસ્તુ કરો, એ ખાલી એપિડર્મિસ જે સ્કિનનું સૌથી પહેલું લેયર છે ને એના પણ એકદમ સુપરફિશિયલ લેયરમાં રહે, એનાથી નીચે ન જાય. ઓકે બટ હા, મેક શ્યોર કે એ સારી કંપનીનો મેકઅપ હોય,
તમે એકદમ લોકલ કંપનીનો મેકઅપ નથી લગાવતા. અને મેકઅપમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમે રાતે ઘરે જાઓ છો ને એને કાઢવો બહુ જરૂરી છે. ઓકે તમે અગર ઓવરનાઇટ લગાવીને સૂઈ ગયા તો ડેફિનેટલી તમને નેક્સ્ટ ડે પિમ્પલ્સ નીકળવાના ચાન્સીસ છે ને ઇન્ટુ 10 to 20 ટાઈમ્સ વધી જશે. ઓકે અને તમારી સ્કિન ડલ થવાના પણ ચાન્સ વધી જશે. અને આવું વારંવાર થશે ને પછી સ્કિન ડલ થશે. ઓકે એક જ વારમાં નહીં થાય, પણ આવું વારંવાર રિપીટ થશે થશે ને તો તો સ્કિન ઉપર થશે. ઇફેક્ટ થશે. એટલે મેકઅપ ઇઝ કમ્પ્લીટલી નોર્મલ, એમાં કોઈ ઇશ્યુ નથી. બટ એની નીચે એનું સ્કિન કેર રૂટીન હોવું જરૂરી છે. ઓકે તો તમારો બેઝ સારો હશે ને તો બિલ્ડિંગ સારું બનશે. એટલે એનો બેઝ માટે સ્કિન કેર રૂટીન બહુ ઇમ્પોર્ટન્ટ છે. અમે જનરલી 3 વસ્તુને સ્કિન કેર રૂટીનમાં કન્સિડર કરતા હોઈએ. એક છે ફેસ વોશ, કે જેનાથી તમે ફેસ ક્લીન કરો. સેકન્ડ છે મોઇશ્ચરાઇઝર, તો એ તમે જ્યારે ક્લીન કરો ને એના પછી એને મોઇશ્ચરાઇઝ કરવું બહુ જરૂરી છે. તો જ એ એની નેચરલ ટેન્ડન્સીમાં રહે. અધરવાઇઝ એની પીએચ છે ને એ ચેન્જ થઈ જાય, તો એના કારણે તમે બહારથી કોઈ પણ પ્રોડક્ટ લગાવો ને એના રિએક્શન કરવાનો ચાન્સ વધારે. અને એના પછી છે પ્રોટેક્શન, અને પ્રોટેક્શન માટે સનસ્ક્રીન. ઓકે આ 3 છે ને બેઝિક સ્ટેપ છે. તમે મેકઅપ કરો છો, તમારું કંઈ શૂટ છે, તમારા મેરેજ છે, પણ આ 3 વસ્તુ અંડરલાઈન હોવી જરૂરી છે. એના પછી તમારે જે લગાવવું હોય તે તમે લગાવી શકો. ઓકે હમણાં તમે વાત કરી સનસ્ક્રીનની. જે લોકો જોબ કરે છે, જેમને સવારમાં ઘરેથી નીકળી જવાનું છે, સાંજે રિટર્ન આવવાનું છે, Yes. તડકામાં નીકળવાનું જ નથી થતું, તો આવા લોકોએ રૂટીનમાં સનસ્ક્રીન યુઝ કરવું જોઈએ કે નહીં? ડેફિનેટલી કરવું જોઈએ. સનસ્ક્રીન ઈચ એન્ડ એવરી પર્સને કરવું જોઈએ, ઓકે કેમ કે એ તમને પ્રોટેક્શન આપે છે. પ્રોટેક્શન એક બહુ નાનો શબ્દ છે સનસ્ક્રીન માટે, કેમ કે સનથી, પોલ્યુશનથી, આ તમે જ્યારે ઇનસાઇડ બેઠા હો ઓફિસમાં ત્યારે Yes. એ લાઇટથી બધાથી પ્રોટેક્શન આપશે. પ્લસ તમારા પિમ્પલ્સ જે આવી રહ્યા છે એની સાઇઝ એ નાની કરશે. ઓકે થર્ડ, એને આવવા જ નહીં દે. પહેલાં તો એને ટ્રાય એવી જ કરશે કે આવે જ નહીં, એટલું એ Okay. પ્રોટેક્શન આપશે. અને પ્લસ જે ડાર્ક સ્પોટ તમને થઈ રહ્યા છે ને એને વધારે ડાર્ક નહીં થવા દે. ઓકે અને તમારું જે એન્ટી એજિંગ છે, તમારી જે એજ થઈ રહી છે એને એજિંગને પણ એ કોઈક ને કોઈક હદે સ્ટોપ કરે, અથવા Okay. તો સ્લો ડાઉન કરે. સ્ટોપ તો હું નહીં કહી શકું, બટ એ સ્લો ડાઉન કરે. એટલે મલ્ટિપલ જગ્યાએ કામમાં Yes. લાગે, એટલે રૂટીનમાં યુઝ કરવું જરૂરી Yes. છે. સનસ્ક્રીન છે ને એક આખું બહુ બધી જગ્યાએ કામ કરે, ઓકે પણ એમાં એક કમ્પોનન્ટ હોવા જરૂરી છે. ઓકે સનસ્ક્રીન એક મોટો ટર્મ છે. એમાં હવે એન્ટીઓક્સિડન્ટ પણ હોવા જોઈએ, એમાં યુવી લાઇટ ફિલ્ટર હોવા જોઈએ, યુવી બી લાઇટ ફિલ્ટર, આઈઆર લાઇટ ફિલ્ટર, ઘણા બધા એન્ટી પોલ્યુશન ઘણા બધા આવે છે. વોટર રેઝિસ્ટન્સ, વોટર પ્રૂફ પણ આવે છે. ઓકે પણ એ તમે લગાવશો ને પછી તમને એની ઇફેક્ટ કોન્સ્ટન્ટ જોવા મળશે તમને. ઓકે એટલે મસ્ટ ડેઈલી યુઝ કરવો હોય સારામાં સારું કહેવાય યસ, સ્કિન માટે. ડેફિનેટલી ડેઈલી એટલીસ્ટ 2 વાર કરવું જોઈએ. પણ જે વર્કિંગ પ્રોફેશનલ છે એમને સમય નથી મળતો, તો એટલીસ્ટ તમે 1 વાર કરો, દેટ ઇઝ મોર દેન ઇનફ. બીજી વસ્તુ અત્યારના સમયમાં આપણે જોઈએ ને તો સ્કિન, ઘણા લોકોની ઓઇલી સ્કિન હોય છે, ઘણા લોકોની ડ્રાય સ્કિન હોય છે, તો પોતાનો સ્કિન ટોન કયો છે એ ખબર કઈ રીતના પડે? જે સ્કિન ટાઈપ જે તમે કીધો ને એ જાણવું બહુ જ સિમ્પલ છે. સવારમાં તમે ઉઠો ઓકે એટલે ફેસ પર ટચ કરવાનું. ઓકે ઓઇલી છે તો એ તમારો ઓઇલ છે. ડ્રાય છે, ખેંચાય છે સ્કિન તો તમારો ડ્રાય છે. તમને કંઈ નથી થતું તો એ નોર્મલ છે. અને Okay. ચોથું આવે છે કોમ્બિનેશન. કોમ્બિનેશનમાં ટી ઝોન છે ને એ તમારો ઓઇલી હોય, ઓકે બાકી બધું ડ્રાય થઈ જાય. એટલે આના ઉપરથી તમારું સ્કિન કેર રૂટીન ડિસાઇડ થાય. કેમ કે અગર તમારી ડ્રાય સ્કિન છે અને હું કંઈક તમને હેવી વસ્તુ આપી દઈશ તો એ ચાલશે, ઓકે કેમ કે ત્યાં કંઈ છે જ નહીં. પણ ઓઇલી સ્કિન છે, ઓઇલ છે ઓલરેડી તમારા ફેસ ઉપર, અને હું તમને કંઈક હેવી વસ્તુ લગાવવા માટે આપું છું ને તો એ તમને બહુ હેવી ફીલ થશે. યસ જનરલી નવા જે સ્કિન કેર રૂટીનમાં એન્ટર થતા હોય ને એને એવું હોય કે આ બહુ ચીપ લાગે છે. તો એ ચીપ લાગવાનું કારણ જ એ છે, ઓકે કેમ કે તમે ઉપર લેયર લગાવ્યા ને એની નીચેના લેયરનું તમે ધ્યાન ન રાખ્યું. યસ કેમ કે ઓઇલ છે ને ઉપર પાછું બીજું ઓઇલી લેયર લગાવ્યું, પાછું ઓઇલી લગાવ્યું, તો એ ઓબ્વિયસલી તમને ચીપ જ લાગવાનું છે. ઓકે તો સ્કિન ટોનના હિસાબે, મતલબ સમજો કોઈની ડ્રાય સ્કિન છે અથવા કોઈની ઓઇલી છે, તો એના હિસાબે કોઈ પણ પ્રકારનું મોઇશ્ચરાઇઝર યુઝ કરે છે અથવા ઓઇલ યુઝ કરે છે તો એમાં બંનેમાં ચેન્જીસ આવી શકે કે યસ, આવી શકે. ઓકે યસ, જેમ કે મેં તમને કીધું ઓઇલી સ્કિન હોય ને તો ડૉક્ટર જનરલી રિકમેન્ડ કરતા હોય, અથવા તો કંપનીવાળા પણ રિકમેન્ડ કરતા હોય કે લાઇટ વેટ વસ્તુ વાપરવાની. ઓકે લાઇટ વેટ એટલે કે લોશન કેવું લિક્વિડ એકદમ પાણી જેવું આવે, તો એ તમે યુઝ કરી શકો, અથવા જેલ યુઝ કરી શકો. પછી તમારી ડ્રાય સ્કિન છે તો તમારે ક્રીમ યુઝ કરવાના. ક્રીમ એટલે કે વધારે થીક હોય એ, ઓકે તો એ તમે થીક લગાવશો ને તો જ તમારી સ્કિનને ડ્રાયનેસ ફીલ નહીં થાય. ઓકે ત્યાં તમે જો લોશન લગાવ્યું ને તો તમને વધારે ડ્રાય ફીલ થશે. હા અને કોમ્બિનેશન હોય તો આ બંનેની મિક્સ પણ ઘણી બધી પ્રોડક્ટ આવે છે, એ તમે યુઝ કરી શકો. ઓકે
જનરલી ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ આપણે હમણાં વાત થઈ કે ભાઈ આયુર્વેદિકની રીતે નામથી પણ લોકો વેચે છે કે કોઈ પણ ટ્રીટમેન્ટ અત્યારે કરાવીએ તો એમાં કેમિકલ તો આવવાનું જ છે. આપણે ઘણા બધા લોકો એમ કહે કે બહુ સારી ક્વોલિટીનું, નો ડાઉટ, બરાબર છે, ક્વોલિટી સારી હોય, પણ ક્યાંક ને ક્યાંક કેમિકલ તો યુઝ થઈ ગયેલું જ હોય છે. Yes. તો ક્યાંક ને ક્યાંક આપણે કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવીએ, હેર માટેની કરાવીએ કે સ્કિન માટેની કરાવીએ, તો ક્યાંક ને ક્યાંક સ્કિન માટે કે હેર માટે તો આ પ્રોબ્લેમ કરે એવું નથી લાગતું? હવે છે ને હું તમને બહુ રેડિકલ એક સ્ટેટમેન્ટ આપું કે કેમિકલ વગર જિંદગી પોસિબલ જ નથી. તમે પાણી પીવો છો ને એ કેમિકલ છે, તમે Yeah. ખાઓ છો ને એમાંય કેમિકલ છે, તમારી બોડી ચાલે છે ને એ કેમિકલથી ચાલે છે, યસ, બરાબર. બટ કેમિકલ ફ્રી યસ, કે નેચરલ કે ઓર્ગેનિક આ એક માર્કેટિંગ માટે યુઝ કરવામાં આવતા વર્ડ્સ છે. યસ, એટલે એનાથી લોકો વધારે એટ્રેક્ટ થાય કે આ નેચરલ છે, આ આપણું ઓર્ગેનિક છે, આપણે આ યુઝ કરીએ. એક ટાઈપ પાડેલા છે અલગ અલગ યસ, ખાલી. એટલે એના નામ અલગ છે, બાકી બાકી બધું જ ફેક્ટરીમાં બને છે. જે ફેક્ટરીમાં બને છે ને એ કેમિકલ છે. કેમ ઓકે, કે ફેક્ટરીમાં નેચરલ વસ્તુ ના બને. તમે નેચર માટે બહાર જાઓ, યસ, નેચર જંગલ ક્યારેય ફેક્ટરીમાં ના બને, પાણી ક્યારેય ફેક્ટરીમાં ના બને. પણ એટલે એ બધું જ કેમિકલ છે. કેમિકલ ઇઝ નોટ બેડ, બટ એ કઈ પોટેન્સીમાં યુઝ થાય છે, એની ક્ષમતા શું છે, અને એ કયા ફોર્મ્યુલેશનમાં યુઝ થાય છે, અને Okay. કઈ કંપની બનાવે છે, આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જ આપણે આગળ વાત થઈ અમે કહ્યું કે થોડું રિસર્ચ કરવું છે ને જરૂરી છે. યસ, કસ્ટમર સ્માર્ટ છે, એને ખાલી રિસર્ચ કરવાની જરૂર છે. તમે ખાલી રિસર્ચ કરી લો ને ત્યાં તમને આઈડિયા આવી જાય કે આ વસ્તુ મારે યુઝ કરાય કે ન ન કરાય. કરાય. અને સ્ટીલ લોકો કન્ફ્યુઝ થાય તો ડેફિનેટલી ડૉક્ટર પાસે જવું જોઈએ. ડૉક્ટર ખાલી તમને એડવાઇસ આપવા જ બેઠા છે, એ લોકો કંઈ સેલિંગ કરવા નથી બેઠા. તમે એમની પાસે જાઓ, એડવાઇસ લો કે સર આ મારે યુઝ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. મારી Yes. પાસે ઘણા બધા જેન્ઝી પેશન્ટ છે, એની જોડે ઉલટાની વાત કરવાની બહુ મજા આવે કે સર હું નાયસિનામાઇડ તો 1 વર્ષથી લગાવું છું, કાંઈ ફરક નથી પડતો. એ લોકો પાસે નામ હોય બધી કે વસ્તુ ઓલમોસ્ટ ખબર જ હોય છે યસ એમને. હું આ કંપનીનું યુઝ કરું છું, મેં એ ટ્રાય કરી, પછી મેં આ ટ્રાય કરી, પણ આ ટ્રાય કરી, પણ આમ કોઈક નેચરલ લાવ્યો છું ને એ હું કરું છું ને તો એમાં મને મજા આવે છે. એ તને એમાં મજા નથી આવતી, તે પહેલા બધું ટ્રાય કર્યું ને એ બધા ઇફેક્ટ બતાવવાનું ચાલુ કરી, ચાલો, એટલે તને આમાં મજા આવે છે. એટલે Yeah. એ સમજવું બહુ જરૂરી છે. એટલે કેમિકલ ફ્રી હોતું નથી કંઈ, યસ, કંઈક ને કંઈક તો કેમિકલ, કેમ કે કેમિકલ સ્ટેબિલાઇઝ કરવા માટે બહુ જરૂરી છે, યસ. અને દરેક કેમિકલ નુકસાનકારક નથી. અને હમણાં એન્ટી એજિંગની આપણે વાત થઈ હતી, તો અત્યારના સમયમાં એવું નથી લાગતું કે નાની ઉંમરમાં એન્ટી એજિંગ જોવા મળે છે? અને આનો સવાલનો આન્સર આપતા પહેલાં તમે એ મને કહેજો કે એન્ટી એજિંગ ખરેખર શું છે? પહેલા તો હું તમને એજિંગ કહી દઉં, પછી હું તમને એન્ટી એજિંગ કહું. ઓકે, હવે એજિંગ એટલે કેવું છે કે તમે એકવાર માનો સપોઝ કે તમે 30 યરના છો, ઓકે, બરાબર, તો તમારી સ્કિનની એજ પણ 30 યર હોવી જોઈએ. ઓકે. પણ જનરલી શું થાય છે કે આપણે 30 પર પહોંચી જઈએ પણ સ્કિનની એજ 32, 33, 34 હોય, એ કઈ 35 પર રીતના, હોય. મતલબ એ કઈ રીતના પોસિબલ, મતલબ એટલે ટોન એવો થઈ ગયો હોય કે કઈ રીતના નહીં, ચેન્જીસ? સ્કિનનું સ્ટ્રક્ચર એવું થઈ ગયું ઓકે, મતલબ 33 એજમાં જે સ્ટ્રક્ચર હોય એ 30ની એજમાં થઈ હોય. ગયું યસ, હોય. એ 30ની એજમાં થઈ ગયું હોય. ઓકે, કેમ કે તમે એની માટે કોઈ ધ્યાન રાખ્યું નથી. ઓકે, સનસ્ક્રીન અવેલેબલ છે, તમે એનાથી પ્રોટેક્શન નથી કર્યું. રેટિનોલ અવેલેબલ છે, એનાથી તમે એન્ટી એજિંગ માટે એને યુઝ નથી કર્યું. તમારું ફેસ વોશ તમે નથી યુઝ કર્યું, મોઇશ્ચરાઇઝ નથી કર્યું. તો આ બધા ન લગાવવાથી સ્કિન કોન્સ્ટન્ટ ડેમેજ થાય છે. ઓકે, સ્કિન છે ને એક દિવાલ જેવી હોય, વચ્ચે બ્રિક્સ હોય અને એની વચ્ચે સિમેન્ટ હોય. તો એ જે સિમેન્ટ છે ને એ એક કોલાજન છે. કોલાજન કોન્સ્ટન્ટલી પચતું જાય કે એટલે કે ડિગ્રેડ થતું જાય ધીમે 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 ધીમે. યસ, તો એ જ્યારે ડિગ્રેડ થાય ને ત્યારે સ્કિન સિકુડાઈ જાય. ઓકે, જેમ આપણને રિંકલ્સ દેખાય, આપણે આમ ઉપર કરીએ તો આ બધી રિંકલ્સ દેખાય, આમ હા, આપણે હા. હસીએ તો એમ સાઈડમાં અહીંયા હા, રિંકલ્સ દેખાય. તો એ બધી રિંકલ્સ એના કારણે દેખાય. હવે એ 15 વર્ષના છોકરાને ના દેખાય, જેમ જેમ એજ વધે ને એમ દેખાય. ઓકે, પણ એ તમે જો ધ્યાન રાખ્યું હોય ને તો એ 30 વર્ષે દેખાવાની હોય ને તો 30 જ દેખાય, ઓકે, પછી એ 32 ના દેખાય એમ. એટલે સમજાઈ એ એજિંગ છે, ગયું. ઓકે, અને એને રિવર્સ ન કરી શકાય, એને આપણે સ્લો ડાઉન કરી શકીએ ઓકે, એન્ટી એજિંગ તરીકે. બહુ બધી પ્રોડક્ટ્સ આવે છે, એમાંથી રેટિનોલ સૌથી વધારે ફેમસ અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એ એન્ટી એજિંગનું કામ કરે. ઓકે, સનસ્ક્રીન છે તો એ સેમ એન્ટી એજિંગનું પણ કામ કરે. એટલે સ્કિન કેર રૂટીન ફોલો કરવું બહુ જરૂરી છે ફોર એન્ટી એજિંગ પર્પઝ. ઓકે. તમે હાઈફાઈ ટ્રીટમેન્ટ્સ કરાવો છો અને રૂટીન ફોલો નથી કરતા તો એનું કોઈ મતલબ નથી. ઓકે. યસ, અને ઘણીવાર આપણે જોતા હોય ને તો લોકો
ઘરગથ્થુ ઉપચાર કહેવાય ને, લીંબુ હોય અને ટૂથપેસ્ટ બંનેનું મિશ્રણ કરી અને ચહેરા ઉપર કે અલગ અલગ જગ્યાએ સ્કિન ઉપર લગાવતા હોય. હા. અને લોકો માની પણ લે છે કે આ બે વસ્તુ લગાવો, આ જ વસ્તુથી તમને રિઝલ્ટ એમ મળશે. રિઝલ્ટ મળે કે ના મળે પણ ક્યાંક ને ક્યાંક જોયેલું હોય ને એટલે યુઝ કરતા હોય. તો Yes. ખરેખર શોનાથી રિઝલ્ટ મળે છે? ના ના, એટલે એનાથી રિઝલ્ટ જેને મળતું હોય ને એને એ વસ્તુએ એને ઇરિટેશન નથી કર્યું. બાકી અમારા ફિલ્ડમાં તો એવું છે કે કોલગેટ અને લીંબુ તમે બંને સાથે યુઝ કરો ને તો એ બહુ મોટું ઇન્ફ્લેમેશન કરી નાખે. એક પિમ્પલ્સ નાનો એવો હોય ને તો એનાથી મોટો કરી નાખે, એને કાળો ડાઘ પાડી દે, ત્યાં સ્કાર પાડી દે. અને ઓકે. આવું તો ખાલી ફેસ પર છે. બાકી યસ. બોડી પર લોકો ઘણા બધા લોશન યુઝ કરે છે કે ડાયરેક્ટ એ સ્કિનને આખી બાળી નાખે છે. યસ. એટલે આ બધું લગાવીને પણ લોકો આવે છે. યસ. એટલે ઘરગથ્થુ ઉપચાર કરતા પહેલા તો પૂછવું જરૂરી છે કોઈકને કે આ વસ્તુ યુઝ કરાય કે ન કરાય. મમ્મી પપ્પા કરતા હતા એટલે અમે કરીએ છીએ. એ વસ્તુ અત્યારે પોસિબલ નહીં થાય કેમ કે જેમ પહેલા ડિસ્કસ થયું એમ અત્યારે ફૂડ લાઈફસ્ટાઈલ બધું ચેન્જ થઈ ગયું છે. તો તમારે એ જે તમારો વે ઓફ અપ્રોચ છે ને એ પણ ચેન્જ કરવો પડે. તમે સેમ અપ્રોચ રાખો ને તો એ તમને ક્યાંક ને ક્યાંક તમને નુકસાન કરશે. યસ. અને અત્યારે કેમ વીકની અંદર અત્યારે ટ્રેન્ડ બની ગયો છે કે લોકો એક ટાઈમ ખાય નહીં તો ચાલશે પણ થોડુંક લુકિંગમાં સારું દેખાવે, ખાસ કરીને યંગ લોકોનું થઈ ગયું છે. યસ યસ એટલે એના લીધે શું કરતા હોય, એવરી વીકમાં સલૂનમાં કે પાર્લરમાં જઈ અને ફેસ ક્લીનઅપ કરતા હોય. તો આના હિસાબે કોઈ પણ ફેસ ઉપર કે કોઈ પ્રકારની સમસ્યા પ્રોબ્લેમ આવી શકે ખરું એવરી વીકમાં કરતા હોય ત્યારે? એટલે ફેસ પર તો ઇશ્યુ આવવો થોડો ડિફિકલ્ટ છે બટ હા તમારું એક્સફોલિએશન જે હોય સ્કિન જે નીકળતી હોય ને એ તમે વારંવાર કરો ને તો તમારી સ્કિન ઇરિટેટ થઈ જાય. રેગ્યુલર કરતા હોય ત્યારે? યસ, સ્કિન ગુસ્સામાં આવી જાય, પછી ત્યાં રેડનેસ આવે, ત્યાં તમને કંઈક ખંજવાળ આવે કે તમને ત્યાં કંઈક પિમ્પલ્સ આવવાની શક્યતા રહે. આવું બધું વારંવાર થયા કરે. યસ. એટલે બેટર છે કે તમે સ્કિન કેર રૂટીન ફોલો કરો. એ રૂટીન જ્યારે તમે ફોલો કરશો ને ત્યારે તમે કોન્સ્ટન્ટ એની એ જ તમે પ્રોસેસમાં રહેશો અને તમારે વારંવાર ક્લીનઅપની જરૂર નહીં પડે. હું મારા પેશન્ટને ક્યારેય નથી કહ્યું તમે વારંવાર ક્લીનઅપ કરાવો. પિમ્પલ્સ છે, તમને ઓપન પોર્સ છે, ક્લોઝ કોમેડોન છે તો જ તમે કરાવો. અગર નથી તો તમારે કોઈ કરાવવાની જરૂર નથી. એવરી ટાઈમ કરાવીને તમે વારંવાર સ્કિનને ઇરિટેટ કરો એ બધા ઇન્સ્ટ્રુમેન્ટથી તો સ્કિન તમારા પર જ ગુસ્સો કાઢવાની છે અને તમને જ પાછળ બધી પાછી મહેનત કરવાની છે. તો બેટર છે કે વારંવાર છેડો નહીં. ને ઘણી વાર કેવું હોય છે, આપણે ખાસ કરીને તમે જોતા હોય તો કે ભાઈ આરામ પૂરો કરેલો હોય, અંદરથી પોતે એનર્જેટિક પણ ફીલ કરતા હોય છે, પણ આપણે બહારથી આમ જોઈએ ને તો એના ચહેરા ઉપરથી એવું લાગે છે કે આમ લો ફીલ કરે, એનર્જી નથી. તો એનું રીઝન શું હોઈ શકે? મતલબ પોતે અંદરથી એનર્જેટિક જ ફીલ કરતા હોય તો પણ લોકોમાં તમે જો ને તો મૂડલેસ લાગે, તે એનર્જી ના દેખાતી હોય. એનું રીઝન? એટલે એનું રીઝન છે ને બે હોઈ શકે. એક તો એનો ઓવરઓલ ફેસ એનો ડલ થતો જતો હોય. ઓકે. અને સેકન્ડ રીઝન છે કે એનું જે અંડર આઈ છે ને એ એનું અંદર ઘૂસી ગયું હોય કેમ કે આંખની આજુબાજુમાં મસલ હોય, એની નીચે ફેટ હોય. ઓકે. તો એ અગર જો તમારું ડિગ્રેડ થવા લાગે કે એ ત્યાંથી પચવા લાગે કે એ ત્યાંથી ઓછું થવા લાગે તો તમારી આંખો છે ને એમ થોડીક બહાર હોય ને એવી દેખાય અને અહીંયા તમને ખાડા પડી જાય. પડી ગયા. ઓકે. એટલે એ જે ખાડા પડેલો જે ફેસ છે ને એ તમને હંમેશા એમ લાગશે કે આ ભાઈ હમણાં જ હજી ઉઠ્યા છે, ઓકે. કે આને કંઈક તકલીફ છે કે આને વોટ એવર, અને એની એજ પણ વધારે દેખાય. ઓકે. એટલે એમાં પણ સ્કિન કેર રૂટીન આખા ફેસ માટે અને અંડર આઈ માટે તો ફિલર્સ પણ આવે છે અને ક્રીઝ હોય એની માટે બોટોક્સ પણ આવે છે. તો આ બધું કેવું બહુ શોર્ટ પ્રોસિજર છે અને શોર્ટ ટાઈમમાં તમને બહુ જ ફેન્ટાસ્ટિક રિઝલ્ટ તમને આપી શકે. ઓકે. અને આપણું જે સ્કાલ્પ હોય છે એની જે સ્કિન હોય છે આપણા ફેસને રિલેટેડ જ હોય છે કે કોઈ પ્રકારનો એમાં બદલાવ ચેન્જીસ હોય છે? એટલે એની થિકનેસ ને એ થોડો ચેન્જ હોય છે ઓકે. બટ એનું મેઇન જે કામ છે ઓઇલ બનાવવાનું, એ ઓઇલ બનાવવાનું સિમિલર હોય. જ્યાં હેર હોય ને ત્યાં ઓઇલ બનાવવાની ગ્રંથિઓ હોય કોન્સ્ટન્ટ. એટલે એ ત્યાંથી ઓઇલ બનાવતી રહી અને એ જ તમને આપણે અત્યારે તમારા ફેસ પર પણ ગ્લો છે, મારા ફેસ પર ગ્લો છે, તો એ અંદરથી ઓઇલ આવે છે એટલે ગ્લો છે. આપણે બહારથી લગાવ્યું છે એના કારણે ગ્લો નથી એ વસ્તુનું. ને આજકાલ આપણે જોતા હોય ને તો લેઝર ટ્રીટમેન્ટ બહુ ટ્રેન્ડી છે કે મારે લેઝરથી આ વસ્તુ કરવી છે, આ ટ્રીટમેન્ટ કરવી છે. તો ખરેખર માર્કેટમાં એની જરૂર છે? એટલા બધા લોકો આવે છે અત્યારે? યસ, લેઝર ટ્રીટમેન્ટ અત્યારે બહુ જ કોમન થઈ ગઈ છે. એટલે એમાં હેર રિડક્શનનું લેઝર અલગ આવે છે, પછી તમારા સ્પોટ્સ હોય છે જ્યાં ડાર્ક સ્પોટ છે, મેલાઝમા એટલે કે છાયાના સ્પોટ છે, એનું લેઝર અલગ આવે છે. ઓકે. અને એક ત્રીજું લેઝર આવે છે એ તમારા ખાડાઓ પર કામ કરે છે. અને બાકી ઘણા બધા MNRF ને બહુ બધા ટાઈપના લેઝર્સ છે. બટ લેઝરમાં સૌથી બ્યુટીફુલ વસ્તુ એ છે કે એ તમને નુકસાન નહીં કરે. તમને એ સારું નહીં કરે ને એવું બની શકે કે તમને ઓછું સારું કરે એ પણ બની શકે, પણ એનાથી સાઈડ ઇફેક્ટ થાય
એ બહુ જ રેર હોય છે અને એ ડૉક્ટરની યા તો કોઈ ત્યાંના મશીનની કોઈની લાપરવાહીના કારણે થઈ શકે અને એ પણ બહુ જ રેર અને ઓકે એ પણ રિવર્સિબલ છે, એ પાછું બધું બરાબર થઈ જાય. ઓકે બટ એનાથી કોઈ સાઈડ ઇફેક્ટ થાય એવું ના થાય, કેમ કે લેઝર છે ને સ્કિનના લેયર્સ હોય, એના અમુક લેયર સુધી જ અંદર જઈ શકે. ત્યાં અંદર ઇન્ફેક્શન છે કે બ્લડ વેસલ છે ત્યાં સુધી એ પહોંચતા જ નથી. ઓકે એટલે એના કારણે એનું નુકસાન કરવાની કે સાઈડ ઇફેક્ટ કરવાની બહુ ઓછી કેપેસિટી હોય બહુ છે. ઓછી છે. સમજાયું. પણ જો લેઝરથી કોઈ ટ્રીટમેન્ટ કરાવે છે અને હેર રિમૂવલ કરાવે છે, હમ. હવે સમજો 2 વર્ષ 3 વર્ષ કે 5 વર્ષ પછી ફ્યુચરમાં ફરીવાર ત્યાંથી કોઈને હેર ફરીવાર ઉગાડવા છે તો પોસિબલ છે? એટલે જનરલી તો આવું થતું નથી, કેમ કે લેઝર હેર રિડક્શન જે છે ને એ અનવોન્ટેડ હેર્સ માટે હોય, ઓકે કે જેમ કે અંડર આર્મ્સ છે કે પછી પગમાંથી કોઈને લેગ્સ છે, કોઈ ફૂલ બોડી કરાવતા હોય મોડલ્સને એ લોકો યસ હોય તે, અને આ બધા પાર્ટમાં જનરલી હેર પાછા લાવવાની જરૂર પડતી નથી. નથી. બટ ઇન કેસ જો પડતી હોય એવો કોઈ એરિયા છે તો એમાં ટ્રાન્સપ્લાન્ટ આવે, બીજું તો કંઈ ઓપ્શન આવે નહીં. યસ. યસ. અને બીજું કે આજકાલની જે જેનજી જનરેશન છે એમાં એન્ઝાયટીની લીધે મતલબ કઈ કઈ પ્રકારના પ્રોબ્લેમ કે સ્કિનને રિલેટેડ કઈ કઈ પ્રકારની સમસ્યા જોવા મળતી હોય છે? એટલે એન્ઝાયટીને કારણે છે ને જનરલી એના ઓવરઓલ હેલ્થ પર વધારે ઇફેક્ટ થતી હોય, એ બહુ Okay. વધારે ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે સ્કિન તો કેવું છે, એ ખાલી આઉટર તમારો અપિરન્સ છે, એનાથી એટલો ફરક નહીં પડે, પણ લોકોને એનાથી ટેન્શન થાય છે કે ભાઈ એક પિમ્પલ્સ છે કે એક મારું હેર નથી કે મારા હેર જતા રહ્યા છે કે મને જ કેમ વારંવાર વાળ ખરે છે ને મને કેમ વારંવાર પિમ્પલ્સ આવે યસ. છે. પણ જેન્ઝીનો નેચર જે છે ને એ થોડોક ઉતાવળ વાળો હોય. શોર્ટ ટાઈમમાં રિઝલ્ટ જોતું હોય ને યસ. બધું ફટાફટ કરવું આખું. યસ, એને એમ શોર્ટ ડ્યુરેશનમાં તમે રસ્તો આપો ને તો એ તરત કરી લેશે. યસ. અને સ્કિન કેવું છે, શોર્ટ ડ્યુરેશનમાં રિઝલ્ટ નહીં આપે. એની Okay. માટે તમારે કોન્સ્ટન્ટ ત્યાં કન્સિસ્ટન્ટ ત્યાં એમાં રહેવું પડે, તો જ એ તમને તમારો ઓરા પાછો આપે, અધરવાઇઝ એ પાછો ના આપે. ઓકે. અને ડાર્ક સર્કલ ઘણા બધા લોકોને જોવા મળી રહ્યા છે, ખરેખર દૂર થઈ શકે જ નહીં, કારણ કે ઘણીવાર મેં જોયેલું છે ભાઈ ઘણી બધી દવા લેતા હોય ટ્રીટમેન્ટ કરાવતા હોય છતાં પણ ચેન્જ દેખાતો નથી હોતો, તો રિયલમાં દૂર કરવા હોય તો પોસિબલ છે? યસ, પોસિબલ છે ડાર્ક સર્કલ, અનટિલ ને અનલેસ એ જીનેટિક્સ હોય. એ પણ ડાર્ક સર્કલ પણ વારસામાં તમને મળે. તમારા મધર ફાધરને વધારે ડાર્ક સર્કલ હોય ને તો એને દૂર કરવા થોડા ડિફિકલ્ટ છે. વારસાગત રીતે પણ આવી શકે? યસ, આવી શકે. બટ ડાર્ક સર્કલ છે ને મહેનત વધારે માંગી લે. તમને સ્કિન સારી કરવી હોય, આખી પિમ્પલ્સ વાળી હોય તો એ તમે 4 મહિના 5 મહિનામાં ઠીક કરી શકો તમે. પણ ડાર્ક સર્કલને સરખું ટાઈમ આપવો કરતા પડે. હજી સમય આપવો પડે. અને એ યસ. કયો પ્રોબ્લેમ છે ને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે ડાર્ક યસ. સર્કલ છે ને જનરલી આપણને દેખાય ડાર્ક, પણ એ એકચ્યુઅલીમાં નથી હોતા. જેને ખાડો હોય ને એને તો વધારે ડાર્ક દેખાય. કેમ કે તમે રસ્તા પર પણ જાશો ને તો ખાડો તમે જોશો તો ખાડો ક્યારેય વ્હાઇટ ના હોય, એ તમને ડાર્ક જ દેખાય. એટલે ઓકે. સિમિલરલી અંડર આઈમાં જે ડાર્ક સર્કલ આવે ને ત્યાં લાગે, તો ત્યાં આગળ જો ખાડો હોય ને તો એ વધારે ડાર્ક દેખાય. પણ યસ. એકચ્યુઅલીમાં ત્યાં સ્કિન તો નોર્મલ જ છે, સમજાઈ પણ ગયું. એ અંદર છે ને એના કારણે પડછાયાના કારણે એ વધારે ડાર્ક દેખાઈ રહી છે. યસ. અને હમણાં કેમ મેં તમને લીંબુની વાત કરી, એના અત્યારે આપણે જનરલી વિટામિન સી આપણે બહુ કહેતા બહુ બધું એનાથી બેનિફિટ થતું હોય, તો આ રિયલમાં એનાથી બેનિફિટ એટલા થાય છે કે ભાઈ વધારે પડતો હાઇપ ક્રિએટ થઈ ગયો છે માર્કેટમાં કે એટલે બંને છે કે લોકો વિટામિન સી સી કેમ કરે? કે આપણે જનરલી ઓન એન્ડ ઓફ આપણે એવરેજ પણ આપણે વિટામિન સી લેતા હોઈએ છીએ. મેડિસિન્સ લેવાની જરૂર નથી હોતી, તમે નેચરલ સોર્સથી પણ લઈ શકો. ઓકે. જેમ કે ફ્રૂટ્સ છે, લીંબુ છે, સવારમાં લોકો લીંબુ પાણી પીતા હોય છે, અને શાકમાં ને બધે જ લીંબુ ક્યાં આપણે કશે ને કશે નાખતા હોઈએ. અને એનાથી પણ જો તમારે હજુ ઘટતું હોય તો તમે મોસંબી નારંગી પણ ખાઈ શકો છો. ઓકે. એટલે હાઈપ તો છે જ, બટ પણ એ જરૂરી પણ એટલું છે, કેમ કે ઓકે. ઓવરઓલ સ્કિનને બિલ્ડઅપ કરવામાં પણ એનો બહુ મોટો હાથ છે. ઓકે. બોટોક્સની વાત કરું, પહેલાં તો બોટોક્સ શું છે અને આજકાલ ટ્રેન્ડમાં ઘણા બધા લોકો બોટોક્સ કરાવે, શું કામ કરાવે છે? એટલે બોટોક્સ છે ને એક સિમ્પલ તમને કહું ને તો કે મસલને પેરાલિસિસ કરી નાખે. હવે આ વર્ડ છે ને સાંભળવો બહુ અઘરો છે કે મસલ યસ. પેરાલિસિસ થયો તો આપણે કેમ કરશું, હા. પણ તમને જે પણ તમારા એક્સપ્રેશન છે ને એ મસલના કારણે છે. તમે હસો ત્યારે આ લાઈન છે ને આમ સાઈડમાં જતી રહી, ઉપર જુઓ તો આ નાનું થઈ જાય. થતું હોય છે. તો એ શું કામ થાય છે, કેમ કે મસલ કામ કરે છે. હવે ઓકે. હું એને પેરાલિસિસ કરી નાખું તો એ કામ જ નહીં કરે. એઝ ઇટ ઇઝ જે સેમ જે સ્થિતિમાં એમ જ રહી છે. યસ, તમે ઘણા બધા એક્ટ્રેસ, મોસ્ટ ઓફ એક્ટ્રેસને જોયા હશે, Yes. એના ફેસ છે ને 20-25 વર્ષ સુધી સેમ ટુ સેમ જ રહે. હા. તો એની પાછળનું રીઝન જ એ છે
કે એ વારંવાર એ બોટોક્સ કરાવતા હોય એવરી 6 મંથ 1 યર કે જ્યાં સુધી એમનું બોટોક્સ પીરિયડ હોય ત્યાં સુધી, ઓકે તો એમના મસલ કોન્સ્ટન્ટ પેરાલિસિસ રહે, એટલે એના કારણે એ એક્સપ્રેશન શો જ નહીં થવા દે. મતલબ કોઈ બદલાવ દેખાય જ નહીં, એઝ નહીં. ઇટ ઇઝ એમ સેમ ટુ સેમ As જ it રહે. is. પણ એનાથી નુકસાન કંઈ નથી. એ તમે એકવાર કરો એટલે 6 મંથ 7 મંથમાં પાછા રિવર્સ થઈ જાય, ઓકે પાછું કરો તો પાછા 6-7 મંથમાં રિવર્સ થઈ જાય. ઓકે અને એટલે બોટોક્સનો મેઇન યુઝ જે રિયલ યુઝ છે ને એ તો હાથમાં થાય. તમે ઘણીવાર સાંભળ્યું હશે હાથમાં અને પગમાં લોકોને બહુ પરસેવો થાય, પાણી પાણી થઈ જતું હોય કે અંડર આર્મ્સ છે વધારે પાણી પાણી થાય, તો એમાં પણ કામ કરે. કેમ કે એમાં વારંવાર તમે ઇન્જેક્શન આપો ને તો એ શું થાય કે એ જ્યાં પાણી બનાવવાની ગ્રંથિ છે, જે સ્વેટ ગ્લેન્ડ છે, એને પેરાલિસિસ કરી નાખે, એટલે ત્યાં એ બનાવે જ નહીં. તો ખરેખર ફાયદો તો એ લોકોને છે કે એને બોટોક્સનું ઇન્જેક્શન ડેફિનેટલી લેવા જોઈએ, તો એમનું ડે ટુ ડે લાઈફ છે ને સરળ થઈ જાય. ઓકે, તમે અત્યાર સુધીમાં ઘણા બધા અલગ અલગ પેશન્ટની ટ્રીટમેન્ટ કરેલી હશે, સ્કિન માટે, હેર માટે, તો એવી કોઈ કસ્ટમરની સ્ટોરી છે કે જે તમને એવું લાગતું હોય શેર કરે જેવી, અથવા તો એમાંથી તમને કંઈક ઇન્સ્પિરેશન કે એવું કંઈ મળેલું હોય એવું કોઈ? યસ, બહુ બધી સ્ટોરીઓ છે, બટ એક કોલેજ ગોઈંગ સ્ટુડન્ટની હું તમને શેર કરીશ કે 18 યરનો છોકરો હતો, ઓકે જે લાસ્ટ યર એણે મારી પાસે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું. એ છોકરો જ્યારે આવ્યો ને મારી પાસે, ત્યારે એ 4 થી 5 જગ્યાએ એણે કોટેશન કઢાવેલા હતા, ડૉક્ટર્સને મળ્યો હતો, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બધે મળીને આવ્યો હતો. પછી એ મારી પાસે આવ્યો, મારી પાસે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું. એટલે થયું ને પછી મેં એને પૂછ્યું, મેં કીધું કે તમે કેમ મારી પાસે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું એમ? તો કે સર મને તમારી જોડે છે ને વાત કરીને હું બહુ ઇન્સ્પાયર થયો એમ, કે મને બહુ મજા આવી એમ. કેમ કે એ છોકરાને મને એમ મારા મગજમાં પણ એ છોકરો છે કે એ જ્યારે આવ્યો ને ત્યારે મારા સ્ટાફ જોડે એણે કંઈ વાત નથી કરી. ઓકે કેમ કે મારો સ્ટાફ છે ને બહુ કોઓપરેટિંગ છે, બધા આવે એટલે એની સાથે લોકો કંઈક ને કંઈ વાત કરે. મારી પાસે અંદર આવ્યો કન્સલ્ટિંગમાં ત્યારે કંઈ બોલતો નહોતો. મેં એને કીધું કે આવી આવી રીતે આપણે કરીએ છીએ, આ આપણી પ્રોસિજર છે. તો એણે મને એ જ જવાબ આપ્યો કે સર મારે કરવું છે, હું બહુ અંડર કોન્ફિડન્ટ છું, તમારું કરી નાખો, મારે કાંઈ નથી સાંભળવું. ઓકે એટલે મેં એને કીધું કે તમારે જાણવું જરૂરી છે એમ. તો એને બધું સાંભળ્યું. એટલે પછી મેં એને જ્યારે કીધું ને આ બધું વસ્તુ, પછી આફ્ટર જે મેં કીધું કે મેં એમને પૂછ્યું કે તમને શું એવું લાગ્યું કે તમે અહીંયા કરાવ્યું, તો મને કે તમારી સાથે મને છે ને વાત કરવાની બહુ મજા આવી, તમે જે રીતે મને સમજાવ્યું, જે રીતે બધું કર્યું. યસ તો એ છોકરો ફર્સ્ટ યર કોલેજમાં હતો અને સ્ટેજ 3 ગ્રેડ જે આવે એમાં એ હતો. એટલે બિચારો લાગતો હતો 30 વર્ષનો, હતી એકચ્યુઅલી ઉંમર 18 વર્ષ 18 વર્ષની. ઓકે અને થોડોક હાઇટેડ ને હટ્ટોકટ્ટો હતો, એટલે થોડોક વધારે એમબીએની એજ લાગતી હતી, યસ પણ આ 30 જેવી એની એજ લાગતી હતી. પછી એ છોકરો અત્યારે મારી પાસે આવે છે, છોકરો મોરબીનો છે. તો અત્યારે એ પોતે આવે છે ને તો નીચે મારા વોચમેન અંકલને પણ હાઈ કહીને આવે ઓકે કે કેમ છો અંકલ, જય શ્રી કૃષ્ણ, આવી રીતે કરીને આવે. તો એના પછી જે એનું જે ટ્રાન્સફોર્મેશન થયું છે ને એના લુક્સમાં, એના જે લોકો સાથે વાત કરવાની જે સ્ટાઇલ છે, એના કોલેજમાં એ ફેવરેટ છોકરો થઈ ગયો. પેલા એકદમ અંડર કોન્ફિડન્ટ હતો, છેલ્લી બેન્ચ પર બેસતો, કઈ વાંચતો નહીં, આવું બધું હતું. અત્યારે એમાં એની કોલેજમાં પણ સારું કરે છે. અત્યારે ફેક્ટરી પર હશે, મતલબ સંભાળે છે એના પપ્પાની મોરબીમાં. પણ હી ઇઝ વેરી કોન્ફિડન્ટ. એના પપ્પા ખુશ છે, આખું ઘર ખુશ છે, એના મામાય ખુશ છે. એ લોકો પણ અહીંયા આપણી પાસે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા આવવાના છે. ઓકે તો આવી બહુ બધા મારી પાસે એક્ઝામ્પલ છે કે જે લોકોએ લોકોની હેલ્થ બહુ સારી કરી નાખી છે. લોકો ઓવરવેટ હતા, વેઇટ ઓછું કરી નાખ્યું, 6 પેક છે લોકોને, ડેઈલી જીમ કરે છે, સાયકલિંગ કરે છે, ખાલી હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી. ઓકે તો આ મને બહુ, આ મારા માટે બહુ ઇન્સ્પાયરિંગ છે. યસ કેમ કે હું જે વસ્તુ જોઈને હું આવ્યો હતો આ ફિલ્ડમાં, એ હું લોકોને ડિલિવર કરી રહ્યો છું અત્યારે. કે હું લોકોને ટ્રાન્સફોર્મેશન કરી રહ્યો છું એન્ડ ધીસ વે ઓર અધર વે. કે ખાલી એક મારી પાસે ટ્રીટમેન્ટ લઈને જાય છે ને એના પછી એમને એમ થાય છે કે નહીં અમારા માટે કંઈક કરવું છે. ડેફિનેટલી એમના એફર્ટ્સ છે મારી પાસે આવવાના, ટ્રીટમેન્ટ કરાવવાના, બધી વસ્તુ ફોલો કરવાના. ડોક્ટર હંમેશા જે કહે ને બધા ફોલો કરે જરૂરી નથી. સૌથી મોટું કમિટમેન્ટ હોય છે પેશન્ટનું. પેશન્ટ કમિટેડ હોય ને તો એ બધું જ કરી લેશે, પછી ડોક્ટરનું રિઝલ્ટ પ્રૂવ થશે. કેમ કે ડોક્ટરનું રિઝલ્ટ દરેકમાં પ્રૂવ ન થાય. પેશન્ટ જેમાં અમને સપોર્ટ કરે ને એમાં અમે રિઝલ્ટ પ્રૂવ કરી શકીએ. એટલે આવી ઘણી બધી છે એક્ઝામ્પલ, બટ આ એક બહુ જ મારા માટે ઇન્સ્પાયરિંગ હતી એમ કે એક છોકરો કયા સ્ટેજમાંથી ક્યાં અત્યારે પહોંચી ગયો એમ. યસ. અને તમારી લાઈફમાં એવી કોઈ ઘટના બની છે અત્યાર સુધીમાં કે ભાઈ એના લીધે તમારા જિંદગીમાં
આખો બદલાવ કહેવાય ને 360 ડિગ્રી વળાંક આવી ગયો હોય એવી કોઈ ઘટના છે? યસ, હું શેર કરવા માંગીશ અમારા જે સિનિયર હતા, કે મતલબ અમારા એચઓડી હતા અને મારા ફાધરના બંને એક છે ને કોમન સેન્ટેન્સ પર હતા ઓકે. કે તમને જે લાઈફમાં મળ્યું છે ને એની તમે કદર કરો, જો તમે નહીં કરો ને તો એ તમારા પાસે જ જતું રહેશે. એટલે આવું વારંવાર મેં સાંભળ્યું, પણ એ મેમ પાસેથી મેં જ્યારે સાંભળ્યું ને એટલે ત્યાં સુધી છે ને હું સ્કિન કેર કંઈ કરતો નહીં, ઓકે. મારું રૂટીન છે કંઈ નહીં. અને એના પછી મેં જ્યારે સ્કિન કેર કરવાનું સ્ટાર્ટ કર્યું એ પછીથી આજનો દિવસ છે, મેં સ્કીપ નથી કર્યું. ડેઈલી. હું કશે બહાર જાઉં છું તોય કરું છું, હું ગમે તેટલો હડબડીમાં હોઉં, ગમે તેટલો ફાસ્ટ હું મારું શિડ્યુલ એ રીતે ગોઠવું ને કે સ્કિન કેરની 1 કે 2 મિનિટ મારે હું આખા દિવસમાં કાઢી લઉં. ઓકે. અને એના પછી યસ. મારા જે હેલ્થમાં જે ફોકસ કરવાનું મેં સ્ટાર્ટ કર્યું એ પણ મેં એના પછી કર્યું છે. ઓકે. યસ, કે મારે ફિટ રહેવું છે, કે મારે ફેટ નથી જમા થવા દેવું, મારે જંક ફૂડ નથી ખાવું. આ બધી વસ્તુઓ હું ત્યાંથી ઇન્સ્પાયર થયો છું કે અત્યારે એક સારું બોડી છે આપણી પાસે, કંઈ આપણને તકલીફ નથી તો આપણે એની કદર કરીએ. જો એ નહીં કરીએ, જો જંક ફૂડ મને ભાવે છે, બધાને ભાવે છે, કેમ કે એનો ટેસ્ટ જ એવો હોય કે તમે ન ખાઓ ને ત્યાં સુધી એનું સેટિસ્ફેક્શન ના નહીં મળે. બટ ઇટ કેન ટ્રાન્સફોર્મ. અત્યારે હું બહાર જાઉં છું, હું જાઉં મારી વાઈફ જોડે, તો અમને બ્રેડની વસ્તુ ખાવાની ઈચ્છા જ ન થાય. અને હું તો શુગર નથી ખાતો બિલકુલ ભાઈ, પાછળના ઘણા સમયથી. ઓકે. તો એ બધી વસ્તુ અહીંયાથી આવી છે, શરૂઆત અહીંથી થઈ હતી એમ. એટલે ત્યારથી એવું મને દેખાણું કે આપણી પાસે જે વસ્તુ છે ને એની આપણે કદર કરવી છે, ઓકે. તો એ આપણી પાસે રહેશે, લોકો એનાથી ઇન્સ્પાયર થશે અને આપણા માટે ઇન્સ્પાયરિંગ છે કે હું બહુ જ ડેઝર્ટ લવર માણસ છું. મુંબઈ જ્યારે હું હતો ત્યારે મારે એવરી મીલ પછી મને કંઈક ડેઝર્ટ હોય તો જ મને એમ થાય પચે. આપણે કેમ દરેક ક્રેવિંગ હોય આખું. યસ, નાના હતા ત્યારે કેવું કે દાળ ભાત ખાઈએ તો જ એમ થાય કે હવે ખાધું. હા. એમ એવું મારે ડેઝર્ટનું હતું. ઓકે. એ ક્રેવિંગમાંથી મેં સેકન્ડ ડે થી સ્ટોપ કરી દીધું છે કે હું બિલકુલ જ નહીં ખાઉં. બંધ જ કરજો ટોટલી. યસ, ટોટલી. તો અત્યારે પણ હું સેમ સ્ટેજ પર છું કે મારે એ ડેઝર્ટ નથી જ ખાવું. દરેક જે વસ્તુ પેકેટ વાળી આવશે ને પાછળ ફેરવીને જો કે આમાં શું લખેલું છે, શુગર છે તો આમાં નથી ખાવાની આપણે. યસ. તો એ આખું મારું 360 ડિગ્રી ચેન્જ મારું ત્યારે આખું થયેલું છે. ઓકે. હમણાં તમે કેમ કીધું કે હું પેલા પેકેટને ફેરવી લઉં, પેકેટની બે બાજુ હોય, એક બાજુ એ પ્રોડક્ટનો ફોટો મૂકેલો હોય, સારું બતાવતા હોય, જે મેઇન પ્રોડક્ટ હાઇલાઇટ કરતા હોય, બીજી બાજુ જેમ તમે કીધું ફેરવો એટલે ચેક કરો કે પ્રોડક્ટમાં શું વસ્તુ છે, હેલ્થ માટે સારું છે કે નહીં. તો આવી રીતે માર્કેટમાં ઘણી બધી એવી પ્રોડક્ટ હોય છે, ખાસ કરીને સ્કિન રિલેટેડ વાત કરું, જેનાથી માર્કેટમાં લોકો ઉલ્લુ બનતા હોય છે. તો આવું થતું હોય છે? ડેફિનેટલી બહુ બધું થાય છે, અત્યારે થઈ રહ્યું છે. ઘણી બધી કંપનીઓ માર્કેટમાં છે, કેમ કે ઇન્ડસ્ટ્રી જેટલી મોટી છે એટલે બહુ બધી કંપનીઓ આવી છે. યસ. પણ એઝ અ પેશન્ટ, એઝ અ કસ્ટમર, એ તમારી જવાબદારી છે કે તમે એના ઇન્ગ્રીડિયન્ટ જોવો, યસ, એના ઇન્ગ્રીડિયન્ટ રિસર્ચ કરો જાતે અને પછી એને અપ્લાય કરવાનું સ્ટાર્ટ કરો. યસ, કંપની ક્લેમ કરે છે એટલે સાચું છે આવું નથી હોતું. યસ. અને તો પણ સમજ નથી પડતી ને તો તમારા ડૉક્ટર બેઠા છે, તમે એની પાસે જાઓ, એ તમને રાઈટ એડવાઇસ આપશે. યસ. એ ક્યારેય એવું નહીં કે તમે આ પ્રોડક્ટ નહીં, તમે આ પ્રોડક્ટ યુઝ કરો. તમે જે લઈને જશો ને એમાં તમને એડવાઇસ આપશે કે ભાઈ આ વસ્તુ આટલી ઇમ્પોર્ટન્ટ છે, આટલી ઇમ્પોર્ટન્ટ નથી, આ તમે અત્યારે આ સ્ટેજ પર યુઝ કરી શકો. કેમ કે હ્યુમન જ્યારે ઓર્ડર કરે ને ત્યારે એના ફેસ પર સિચ્યુએશન અલગ હોય, જ્યારે ઓર્ડર થઈને આવે ને ત્યારે સિચ્યુએશન અલગ હોય. એટલે એણે જે કન્સર્નને કારણે ઓર્ડર કરી હોય ને એ તો એમાં સર્વ થતું જ ન હોય, તો એનો કઈ મતલબ નથી. અને ખોટી માર્કેટિંગ સ્ટ્રેટેજી બહુ બધી ચાલી રહી છે. વાહ. બરાબર, કે 99.9% હેરફોલ સ્ટોપ થઈ જાય, કે પછી ઘણી બધી કંપનીઓ ગોરા થવાના ક્લેમ કરે છે. તો આ બધી બહુ અનનેસેસરી છે અને આનાથી ક્યારેય કોઈનું ઘર સારું નથી થયું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે કોઈને સારું નથી થયું. તમે કઈ ગોરા નથી થઈ ગયા એ ક્રીમ લગાવીને, કે તમારા હેરફોલ કઈ સ્ટોપ નથી થઈ ગયા, કે નવા હેર નથી આવી ગયા, કે પિમ્પલ્સ તમને 2 દિવસમાં ગાયબ નથી થઈ જવાનું. એટલે આ બધું એક્સેપ્ટ કરવું થોડું અઘરું છે, પણ જેટલા વહેલા કરશો ને એટલું વધારે ફાયદાકારક છે. તમે ખોટી ઇન્ફોર્મેશનમાં નહીં થાવ, નહીં તો તમે ગોળ ગોળ ફરિયાદ કરશો, ત્યાં ને ત્યાં જ રહેશો. તમે ક્યાંયથી તમે આગળ નહીં વધો ત્યાં. યસ. અને અત્યારે તમારી પાસે જે કસ્ટમર આવે છે એ એક તો સોસાયટીનો ડર હોય છે, હેર નથી, સ્કિન ખરાબ છે,
બરાબર છે, એના માટે આવતા હોય અને કારણ બીજું હોય છે કે પોતાને સારું દેખાવું. હમ. તો કઈ પ્રકારના કસ્ટમર્સથી વધારે આવતા હોય, ડરના લીધે કે દેખાવમાં સારા માટે? એટલે એમ મોસ્ટલી તો બંને પ્રકારના આવતા હોય, ઓકે. 50-50. બટ જેને ડર હોય ને એને સારું દેખાવું હોય, અને જેને સારું દેખાવું એને પાછું ડર હોય ક્યારેક કે ભાઈ મારા હમણાં મેરેજ આવે છે, કે મારે કંઈક ફંક્શન છે, છે. મારે કશે બહાર જવાનું છે, મારે 1 વર્ષ પછી મારા મેરેજ આવે છે, હેર નથી તો હેર ટ્રાન્સપ્લાન્ટ કરી દો. એવા પણ એક્ઝામ્પલ છે ડૉક્ટરના મારી પાસે કે એમની વાઈફ પ્રેગ્નન્ટ હતી, તો 1 મંથ થયો હતો, તો હેર ટ્રાન્સપ્લાન્ટનું રિઝલ્ટ આવતા 7 to 8 મંથ થાય. હમ. તો કે મારું છોકરું જ્યારે નાનું થાય ને ત્યારે મારી એવી ઈચ્છા છે કે મારા માથા પર વાળ હોય. ઓકે. તો આવા પેશન્ટ પણ મારી પાસે આવે છે કે મારે આવી રીતે પણ ટ્રાન્સફોર્મ થવું છે એમ. યસ. બધાની લાઈફમાં અલગ અલગ પ્રકારની હેબિટ હોય જ છે, અલગ જ હેબિટ હોય. એક વસ્તુ એવી છે ભાઈ પોતાના અંદરથી એવું ઈચ્છા હોય કે ભાઈ હું આ સારી હેબિટ બનાવું જેથી મારો ખુદનો ગ્રોથ થાય. પણ અમુક હેબિટ એવી હોય છે કે ભાઈ આપણા માટે કરવું બહુ મુશ્કેલ હોય છે, પણ આપણે એના લીધે ઘણા બેનિફિટ થતા હોય એના હિસાબથી હેબિટ આપણે બનાવતા હોય છે, રૂટીનમાં યસ ફોલો કરતા હોય યસ છે. યસ યસ. તો એ તમારી લાઈફમાં એવી કોઈ હેબિટ છે કે પહેલાં હેબિટ નહોતી પણ તમને એવું લાગે કે આ હેબિટ હું ચાલુ કરીશ, અપનાવીશ, રૂટીનમાં લાવીશ તો મને આ બેનિફિટ થશે, તો એ યસ કઈ હેબિટ છે એવી? યસ, એવી 3 હેબિટ છે. પહેલી તો હેલ્થની, એક્સરસાઇઝની. તો એ મને જીમ જવું બિલકુલ નથી ગમતું. જનરલી કોઈને નહીં ગમતું નથી હોય. ગમતું. એટલે અત્યારે હું ઘરે જ વર્કઆઉટ કરું છું. ઓકે. સબસ્ક્રિપ્શન છે મારી પાસે અને બધા છે ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે હું ઘરે જ વર્કઆઉટ કરું, બટ એવરી ડે. અને શુગર અને મેંદો બંને નથી ખાતો અને સ્કિન કેર ફોલો કરું છું. હવે ઓકે. આ 3 વસ્તુ એવી છે ને કે કદાચ હું 5 વર્ષ હું પાછળ જાઉં ને તો મને આ નહોતી ગમતી. યસ. પણ અત્યારે મને એવું છે કે નહીં, મારે આ કરવું છે. યસ. એનાથી મને કંઈક ને કંઈક ટ્રાન્સફોર્મેશન મળે છે. અને મારી આ વસ્તુ સાંભળીને ઘણા બધા, મારું શુગર બંધ સાંભળીને મારી આજુબાજુના કેટલા લોકો શુગર બંધ કરી દીધું યસ. કે યાર ધેર ઇઝ સમથિંગ મિસિંગ ઇન શુગર, કે જે એકચ્યુઅલમાં જરૂર નથી યસ. એમ. તો તમે એને બંધ કરો તો કંઈ તમારી લાઈફમાં કંઈ 360 ડિગ્રી કંઈ થવાનું નથી, નથી. પણ એટલીસ્ટ એ બેટર થશે. યસ. દેટ ઇઝ આઈ એમ શ્યોર. યસ. અને ડેઈલી રૂટીન લાઈફ હોય બધાની, ક્યાંક ને ક્યાંક નાના મોટા બધાને સ્ટ્રેસ હોય જ છે. કોઈને વર્કનો સ્ટ્રેસ હોય, કોઈને બીજો ફાઇનાન્શિયલ હોય, કોઈને ફેમિલી પ્રોબ્લેમ હોય, એટલે નાના મોટા સ્ટ્રેસ છે રૂટીનમાં હોય જ છે. તો તમે ડેઈલી રૂટીનની અંદર તમારો સ્ટ્રેસ બ્રેકર કહી શકાય શું છે કે ભાઈ આ વસ્તુ તમે કરો છો જેના લીધે તમને કોઈ પણ પ્રકારનો નાનો મોટો સ્ટ્રેસ હોય તો દૂર થાય છે? હું મારી વાઈફ જોડે વાત કરી લઉં. ઓકે. મને કંઈ પણ એમ સ્ટ્રેસ થાય, કંઈ મને ન સમજાય, કે હું ફ્રસ્ટ્રેટેડ હોઉં, કે યસ. કંઈક પેશન્ટ કંઈક ટ્રબલ શૂટર આવ્યો હોય, એ કંઈક મને સંભળાવીને જતું રહ્યું હોય, પપ્પાએ કંઈક કીધું હોય, કોઈ પણ વસ્તુ કંઈ પણ થયું યસ. હોય, હું મારી વાઈફ જોડે વાત કરી લઉં. ઓકે. એનાથી બધું દૂર થઈ જાય. યસ, એનાથી બધું દૂર થઈ જાય. અને એનાથી પણ જો સોલ્વ ન થાય તો અમે બંને સોંગ સાંભળી લઈએ, કેમ કે ઓકે. અમે બંને મ્યુઝિક પ્રેમી છીએ. એટલે ઓકે. અમે સોંગ સાંભળીએ, અથવા તો અમે કારમાં જતા હોય તો ત્યારે ફૂલ મ્યુઝિક રાખીને જોર જોરથી અમે સોંગ ગાઈએ. ઓકે. એટલે એ આખું સ્ટ્રેસ બસ છે ને અમારું જતું રહે ત્યાંથી. ઓકે. અને કોઈ એવું રિજેક્શન છે જે તમને અત્યાર સુધીની તમારી જર્નીમાં મળેલું હોય અને તમને હવે એવું લાગતું હોય કે આ રિજેક્શનના લીધે મારામાં ક્યાંક ને ક્યાંક સુધારો, ચેન્જીસ કે કંઈક અપગ્રેડ આવ્યું, એવું કોઈ રિજેક્શન? બહુ બધા રિજેક્શન છે. રિજેક્શનના કારણે જ હું અત્યારે જે છું ને એ હું આ સ્ટેજ પર છું, કે હું એટલીસ્ટ હું 10,000થી વધારે લોકો જોડે કનેક્ટેડ છું થ્રુ સોશિયલ મીડિયા, મારા પેશન્ટ ને બધું થઈને, અને મારું જે કોમન જે સર્કલ છે એ. યસ. અને આટલા વર્ષથી હું આ ફિલ્ડમાં છું, કેમ કે મને ક્યારેય મારો રસ્તો ક્લિયર નથી દેખાણો, કે હું જે રસ્તા પર જઈ રહ્યો છું તો એ રસ્તો પોસિબલ છે કે નહીં એ મને નહોતી ખબર. ઓકે. લોકોના ત્યાં ડાઉટ્સ હતા કે આ કેમ કરશે ને શું કરશે. બટ મને મારી જર્નીમાં બહુ બધા લોકોએ સપોર્ટ કર્યો છે, હમ હમ. સ્પેસિફિકલી મધર, ફાધર અને મારા પેરેન્ટ્સ છે. અને પછી 1.5-2 વર્ષથી મારી વાઈફે. તો એ કોન્સ્ટન્ટ સપોર્ટને કારણે હું અત્યારે અહીંયા છું. અને હજી પણ ઘણા બધા લોકો મને સપોર્ટ કરી રહ્યા છે, અને હવે હું પણ લોકોને સપોર્ટ કરી રહ્યો છું. તો એના કારણે કશે ને કશે આ જર્ની આગળ જઈ રહી છે. એટલે રિજેક્શન આગળ બહુ બધા હતા કે આ યસ. તારાથી નહીં થાય, તો આ કેવી રીતે કરશે, હમ હમ. અને આવું તો કોઈએ નથી કર્યું તો તું શું કામ કરે છો, આપણને આનું ફ્યુચર જ નથી ખબર શું છે. તો એ હમ. બધા રસ્તા પર પણ હું ચાલેલો છું, અને આ સેમ રસ્તો એ જ આગળ જાય છે. યસ. અને હજી, એટલે હું એ વસ્તુમાં કોન્ફિડન્ટ છું કે હું લાવીશ, અને નહીં લાવું તો એ મારા પર છે, હું કોઈને બ્લેમ નહીં કરું, કેમ કે મેં ચૂઝ કરેલું હતું. યસ. તો ઇટ ઇઝ માય ચોઇસ. અને હું કોન્સ્ટન્ટ ટ્રાન્સફોર્મેશનની જર્નીમાં છું. હું કશે ને કશે ટ્રાન્સફોર્મેટિવ જે પ્રોગ્રામ્સ આવે છે હું કશે ને કશે કરતો રહું છું, એ લોકો જોડે જોડાયેલો રહું છું,
એટલે એને કારણે એ ટ્રાન્સફોર્મેશન કોન્સ્ટન્ટ મારામાં રહી છે. તો આ તમે જે રીતના એકદમ ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામ કરો છો એનાથી કોઈ ચેન્જીસ બદલાવ આવે છે? બહુ જ બધા બદલાવ આવે છે. એટલે ઓકે. ટ્રાન્સફોર્મેશન કેવું છે, એકવાર ના આવે, એ તમારે વારંવાર એ પ્રેક્ટિસમાં રહેવું પડે. સાયકલ તમે એકવાર શીખો, પહેલી વારમાં આવડી ના જાય. તમે પડો, પાછા શીખો, પડો, પાછા કન્ટિન્યુ શીખો. કરો તો જ તમને યસ, થાય. કન્ટિન્યુ, યસ, તમે જેટલું કન્ટિન્યુ કરો ને એટલો તમે પ્રેક્ટિસમાં રહો. ઓકે. અને એકવાર એ પ્રેક્ટિસ છૂટી જાય પછી એની પાછી પ્રેક્ટિસ ચાલુ કરો ને તો એ બહુ શોર્ટ ડ્યુરેશનમાં તમે એ સ્પીડ પકડી લો. યસ. એટલે ટ્રાન્સફોર્મેશનમાં રહેવું, એજ્યુકેશનમાં રહેવું બહુ જરૂરી છે. ઓકે. એટલે આવા ઘણા બધા એજ્યુકેશન હોય છે, તમે ડેફિનેટલી એ કરી શકો. ઓકે. તમારી લાઈફમાં એવું કોઈ અત્યાર સુધીમાં ટ્રાન્સફોર્મેશન માટેનો કોઈ તમે પ્રોગ્રામ, ઇવેન્ટ કે કાર્ટન કરેલું હોય જેનાથી તમારી લાઈફમાં પ્રેક્ટિકલી કોઈ બદલાવ આવેલો હોય એવું કોઈ? યસ, એક લેન્ડમાર્ક કરીને એક ઇન્સ્ટિટ્યૂટ છે, લેન્ડમાર્ક Okay. વર્લ્ડ વાઇડ. એના ઘણા બધા પ્રોગ્રામ્સ આવે છે. એનો બેઝિક પ્રોગ્રામ છે ને એક ફોરમ છે. હું દરેક વ્યુઅર્સને કહીશ કે એટલીસ્ટ તમે એકવાર એ ફોરમનું ઇન્ટ્રોડક્શન એટેન્ડ કરો અને એ ફોરમ કરો. ઓકે. એ ટ્રાન્સફોર્મેટિવ લર્નિંગ પર એ આખું ડિપેન્ડ છે. અને ટ્રસ્ટ માય વર્ડ કે એવું તમે ક્યારેય ક્યાંય નહીં જોયું હોય. ઓકે. તમે જેટલા મોટિવેશન સ્પીકર છે, યુટ્યુબ પર ઇન્ફોર્મેશન છે, ગૂગલ પર ઇન્ફોર્મેશન, ચેટ જીપીટી, એ બધું ઇન્ફોર્મેટિવ છે. અને યસ. આ આખું કામ કરે છે ટ્રાન્સફોર્મેશન પર. પ્રેક્ટિકલી મતલબ આખું બધી યસ. વસ્તુ. અને આવું તમે ક્યારેય નહીં જોયું હોય અને ક્યારેય સાંભળ્યું પણ નહીં હોય કે, અને મને નથી ખબર કે તમારા જીવનમાં શું ચેન્જ થશે, કે શું તમે ટ્રાન્સફોર્મ થશો. બટ હું એટલી શ્યોર કહી શકું છું કે એ તમે અનમેચેબલ છે ને તમે વિચારી નહીં શકો ને એટલું તમારું ટ્રાન્સફોર્મેશન હશે. મતલબ ધારા કરતાં વધારે આખું ટ્રાન્સફોર્મેશન યસ, થતું હોય છે. ડેફિનેટલી. તમને બધા જ એરિયામાં એ ટ્રાન્સફોર્મેશન લાવશે. તમારો આખો ઓરા ચેન્જ કરી નાખશે. અત્યાર સુધીમાં આપણી લાઈફની અંદર જોઈએ ને તો અલગ અલગ ઘણી બધી વેલ્યુઝ હોય છે અને ઘણી બધી વેલ્યુ એવી પણ હોય છે જેને અંડર રેટેડ કરેલી હોય. તો એ કોઈ મોસ્ટ અંડર રેટેડ વેલ્યુ હોય જે તમને લાગતી હોય અત્યાર સુધીમાં જર્નીમાં અથવા તમે જોયેલું હોય, પ્રેક્ટિકલી અનુભવેલું હોય, તો એ શું અને કઈ હશે? સૌથી વધારે અંડરરેટેડ અત્યારની હું સિચ્યુએશન પ્રમાણે તમને કહું ને તો એક છે કે કન્સિસ્ટન્ટ રહેવું. આ વેલ્યુ એમ મને મારા માટે બહુ જ હાર્ટ ટચિંગ છે. યસ. કે તમે કોઈ એક વસ્તુ કન્સિસ્ટન્ટલી તમે રોજ કરશો ને, યુ વિલ બી માસ્ટર. યસ. કન્ટિન્યુ પ્રેક્ટિસ થવાની એટલે એક્સપિરિયન્સ Continuous, એટલે yes. માસ્ટર બને. સચિન તેંડુલકર એમનેમ સચિન તેંડુલકર નથી. હમ. એ 16 વર્ષના હતા ને ત્યારથી પ્રેક્ટિસ કરે છે. ધેટ ઇઝ વાય હી ઇઝ ધ ગોડ ઓફ ક્રિકેટ. ત્યારે યસ. તો ત્યારે તમને એ મળે. હવે એમાં એ બોર થઈ જાય કે આજ મારે નથી કરવું, કે મને તો મજા નથી આવતી, હું બીમાર છું, આ કોઈ એક્સક્યુઝ નથી એમાં. યસ. તમારું કમિટમેન્ટ છે કે મારે ક્રિકેટ કરવું છે, મારું કમિટમેન્ટ છે લોકોને ટ્રાન્સફોર્મેશન મારે આપવું છે થ્રુ સ્કિન એન્ડ હેર અને થ્રુ લાઈફમાં લોકો જોડે વાત કરીને. તો એ હું કરીશ. એમાં હું જેટલો કન્સિસ્ટન્સ રહીશ ને એટલી મને એમાં સક્સેસ મળશે અને એટલા જ લોકો ટ્રાન્સફોર્મ થશે. અને એની માટે જ મેં આ બધું કરું છું. યસ. સ્કિન કેર અને હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન હું એટલે જ બન્યો છું. અને આ પ્રોગ્રામ પણ એટલે જ કરીને હું લોકોને કોન્સ્ટન્ટ ટ્રાન્સફોર્મેશનમાં નાખું છું. કે ભાઈ કંઈક બદલાવ આવે આખો. યસ. કેમ કે કન્ટ્રીબ્યુશન છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે જેટલા કન્સિસ્ટન્ટ રહેશો ને એટલા તમે તમારી વેલ્યુ કોઈકને કહી શકશો. અને એ જ વસ્તુ જેમ મેં જીમમાં, શુગરમાં, એ બધામાં મેં કીધી, તો એમાં હું રોજ કન્સિસ્ટન્ટ છું. ત્યારે રિઝલ્ટ મળે આખું. ત્યારે રિઝલ્ટ મળે. બરાબર. જીમ બધાને કરવું છે, સિક્સ પેક બધાને જોઈએ છે, પણ 5 દિવસમાં જોઈએ છે, તો એ પોસિબલ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળે તો જોઈએ છે. તો જોઈએ છે. ઓકે. વેઇટ લોસ બધાને કરવું છે પણ થોડા સમયમાં કરવું છે, તો એ વસ્તુ પોસિબલ નથી. સ્કિન ને હેર સારા કરવા છે તો 1 મહિનામાં કરવું છે, તો એ પોસિબલ નથી. યસ. તમે એમાં કન્સિસ્ટન્ટ રહો, પછી 1 વર્ષ 2 વર્ષ પછી તમારી જે સ્કિન હશે ને એવી કોઈની નહીં હોય. એ હું બહુ શ્યોર છું. સ્ટાર્ટિંગમાં તરત રિઝલ્ટની આશા નહીં રાખવાની. Yes. યસ. લોકો શું કરે કે 15 દિવસમાં રિઝલ્ટ નથી મળતું એટલે કરવાનું બંધ કરી દે Yes, અને એને definitely. હિસાબથી રિઝલ્ટ નથી હા, મળતું. એનાથી નહીં મળે રિઝલ્ટ. ઓકે. લાસ્ટ સવાલ આ પોડકાસ્ટનો. આવનારા 2 વર્ષ, 5 વર્ષ કે 10 વર્ષની અંદર તમારો બિઝનેસ રિલેટેડ કે પર્સનલ જે બી ગોલ હોય શું છે કે ભાઈ તમારા અત્યારે ઓરા 360માં તમે વર્ક કરો છો, બરાબર? તમારું જે ક્લિનિક છે તો એને રિલેટેડ અથવા તમારો પર્સનલ શું વિઝન ગોલ છે કે ભાઈ 5 વર્ષ પછી તમે અહીંયા લઈ જવા માંગો છો? 5 years પછી મેં 2023 નો એક ગોલ લીધેલો છે કે મારું 4 સ્ટોરી મારું ક્લિનિક હોય. ઓકે. અને 4 માળનું. અને એમાં જે પણ એમ્પ્લોઈઝ કે જે પણ લોકો કામ કરે છે, કે હું બીજી બ્રાન્ચીસ ઓપન કરું છું, તો એમાં મારે ટ્રાન્સફોર્મેશન ક્રિએટ કરવું છે. ઇન શોર્ટ, કન્ટ્રીબ્યુશન મારે આપવું છે. યસ. હવે એ હું થ્રુ સ્કિન અને હેરથી પણ આપીશ અને હું બીજી રીતે પણ આપીશ.
યસ પણ- કન્ટ્રીબ્યુશન આપવું એ મેઇન Yes. વસ્તુ છે. એ મારી મેઇન વસ્તુ છે. અને આ 4 સ્ટોરી જે મારું ક્લિનિકનું છે એ મારા મગજમાં અત્યારે પિક્ચરાઇઝ છે કે કેવું? મારા કયા ફ્લોર પર શું જોઈએ છે, શું પોસ્ટર જોઈએ છે, ત્યાં હું કેવી રીતે બેઠો હોઈશ, ત્યાં કયા પ્રકારના પેશન્ટ્સ આવશે, આ બધું જ મારામાં પિક્ચરાઇઝ છે. અને એની સાથે મેં જે આ ફોરમ કીધું તો એ મારે એટલીસ્ટ મારે 5000 લોકોને ફોરમ કરાવવું છે લેન્ડમાં, ઓકે, કે એટલીસ્ટ તમે જુઓ. તમે જે ફીલ કરેલું છે બદલાવ એ Yes. વસ્તુ લોકો સુધી પહોંચાડવો Yes. છે. અને હું એ શ્યોર છું કે એ કદાચ મારી જેવું નહીં હોય, એમને એમની લાઈફના જે ઇશ્યુઝ છે કે એને રિલેટેડ મળશે, બટ ડેફિનેટલી એ એટલું મોટું હશે ને કે તમે બહુ મોટું પિક્ચર જોઈ શકશો. યસ, અત્યારે એમ 5 વર્ષમાં હું એ જોઉં ને એ રાઈટ નાવ સિચ્યુએશન પ્રમાણે મારી માટે નથી, પણ આ પ્રોગ્રામથી પોસિબલ થયું છે કે નહીં આપણે આ કરવાનું છે. યસ. મતલબ લોકોની જે પોતાની અંદરની કેપેસિટી પોતાને ના ખબર હોય એ Yes. બહાર આવવાની શક્યતા રહી છે. 100%. ઓકે, ખૂબ સરસ. અને જલ્દી તમારો ગોલ પૂરો થઈ જાય એવી આશા. અને Sure. તમારો ખૂબ ખૂબ આભાર એટલા માટે કિંમતી સમય નીકાળી અને તમે પોડકાસ્ટની અંદર આવ્યા અને સ્કિન રિલેટેડ, હેર રિલેટેડ ઘણું બધું નોલેજ આપ્યું, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ઋત્વિકભાઈ, તમે પણ મને અહીંયા બોલાવ્યા એના માટે. કેમ કે ઘણા બધા તમે પોડકાસ્ટમાં બોલાવતા હશો એટલે તમે બહુ સિલેક્ટ કરીને બોલાવતા હશો, રેન્ડમ તમે લોકોને નથી બોલાવતા. તો એની માટે થેન્ક યુ સો મચ. અને મારાથી જે પણ કાંઈ થઈ શકતું હોય તમારી કંપનીમાં પણ, કે જે કંઈ કન્ટ્રીબ્યુશન થઈ શકતું હોય એની માટે હું ઓલવેઝ છું. તો Okay. ડેફિનેટલી યાદ થેન્ક યુ, કરજો. થેન્ક યુ.